જય મેસાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેસાનજી, એક આપના સત્સંગમાંથી એક એવી વાત મળેલી, સાંભળેલી મેં. રોંગ બિલીફ થી હું અને હસમુખ ચોટેલા રહેતા હતા ત્યારે હસમુખની બધી અસરો મને અડતી હતી. સંભળાય છે ને સાહેબ? હા, સંભળાય છે. હાજી. ત્યારે હસમુખની બધી અસરો મને અડતી હતી. દાદાએ બ્લન્ડર તોડી આપ્યું, માટે હવે એ અસરો એમને એમ રહી, પણ મને એ અડતી બંધ થઈ ગઈ. પછી હસમુખને પણ અસર ન થાય ત્યાં સુધી પહોંચવાનું છે. તો સાહેબ, આમાં મારે છેલ્લી લીટી છે એ પ્રશ્ન છે મારો કે હસમુખને પણ અસર ન થાય એટલે પેલા મને અસર ન થાય અને પછી હસમુખને પણ અસર ન થાય. બરાબર છે. એટલે મને અસર ન થાય એ સમજાય છે, મારો જે જાગૃત થયેલો ભાગ છે એને અસર ન થાય એમ. બરાબર છે. પણ આગળ વધતા વધતા એવો એક આવશે સમય કે ત્યારે હસમુખને પણ અસર નહીં થાય. એના વિશે થોડુંક સમજાવો ને સાહેબ. એટલે અત્યારે આપેલું છે કે તમારે બિગેનિંગ રૂપે છે. બરાબર. ઘણી બધી વસ્તુ સમજાઈ નથી અને કૃપાથી તમે અમુક વસ્તુનો ઉપયોગ ને સ્વાધ્યાય કરો છો. બરાબર. એટલે એ તમને એ અમુક વસ્તુ ક્લિયર ના થયેલી હોય એટલે અમુક તો છૂટું પડી જાય. હા, તમને કે ના સમજાય? એની પેલી જે સાયકોલોજી ઇફેક્ટ રહે, અસર રહે તમારે. બરાબર. એટલે જેમ પેલો બોલ પકડવાનું ને પછાડવાનું બંધ થઈ ગયું, પણ 5-25 વાર ઉછરે ને. બરાબર. બરાબર. એટલે ત્યાં આગળ એને સાયકોલોજી ઇફેક્ટ ઉભી થાય, હજી મને થાય છે, મને થાય છે, મને થાય છે બધી વસ્તુ. કે ના સમજાય? ખરેખર એને થતું નથી. બરાબર. પણ લાગે ખરું કે મને થાય છે, મને થાય છે બધી વસ્તુ. સાચું કે ના સમજાય? એટલે એ રીતે અસરો હોય, બાકી અસરો ના હોય. બરાબર. બાકી અસરો ના હોય તમારું. એમની પણ તો સાહેબ હસમુખને જો અસર બંધ થઈ જાય, હા, તો પછી એના કર્મો પૂરા ન થઈ જાય. એવું છે. આ એક વસ્તુ સમજવાની, ધારો કે તમને જે દ્રષ્ટાંત આપીએ છીએ એક અવસ્થાનું દ્રષ્ટાંત આપે છે, બધા પર્યાયનું નથી આપતા તમને. એક અવસ્થાનું આપે છે, પછી બીજી અવસ્થા, ત્રીજી અવસ્થા, અલગ માન્યતાઓ છે. હા, ઇન્ડિવિજ્યુઅલ અવસ્થામાંથી વાત કરો છો. બરાબર. એક અવસ્થાનું છે એટલે એ અસરમાંથી મુક્ત થાય છે, પણ બીજી છે. હા, બીજી રે બાકી. બરાબર છે. હા, સમજાય. અહીંયા કેવળ જ્ઞાન નથી થતું તમને. ના ના, સમજાયું. હા, કેવળ જ્ઞાનના કારણ કાર્યો સેવીએ છીએ આપણે. એટલે અલગ અલગ ઉદય આવે છે, ઉદયની અંદર તમારે અમુક બધી વસ્તુ થાય તમારે બધી શું. બરાબર છે. એટલે જે તે અવસ્થા પૂરું થઈ જાય. બરાબર. હા, એટલે એ પૂરું થઈ જાય એટલે એમાં તમારે 360 ડિગ્રી એની અંદર અસરો ના થાય. એમાં અસર ન થાય, પણ બીજું બધું બાકી રહે હજી. હા, બીજી બધી વસ્તુ છે, કારણ કે તમે આજે ભરેલો માલ તો અસર વાળો જ છે. હા, છે જ. બરાબર છે. હા, છે જ. ભરેલો માલ અસર વાળો જ છે. હવે એ અલગ અલગ સમયે ફૂટે છે, એટલે એ રીતે કરીને આવે તમારું બધું શું. એટલે જેમ જેમ ઉદયમાં આવતું જશે તેમ તેમ થતું જશે. એ અલગ અલગ બધી વસ્તુનું ઉદય હોય, બધી વસ્તુ. બરાબર. એટલે એ રીતે તમારો એ ફૂટવાનો ભાગ આવે ને એ રીતે બધી વસ્તુ આવે તમારે બધી શું. બરાબર છે. ખ્યાલ કે ના? અને દરેક અવસ્થા અલગ અલગ હોય ને. હા, દરેક નું અલગ અલગ હોય બધી વસ્તુ. માન્યતાઓ પણ અલગ અલગ હોય. એટલે ઇન્ડિવિજ્યુઅલ માન્યતાઓ ખલાસ કરવી પડશે. બરાબર. હા, ઇન્ડિવિજ્યુઅલ આખી માન્યતાઓ બધી છે, અલગ અલગ બધી એટલી બધી છે. બરાબર છે. એટલે દરેક ઉદયને લાગુ પડે. હજી આપણે એ માન્યતાઓ તરફ દ્રષ્ટિ જ નથી ગઈ. એ માન્યતાઓ તરફ દ્રષ્ટિ, ધારો કે દારૂ પીતો હોય, વાત સમજે કે ના સમજાય? કે સંસારીઓ પણ એના અમુક વ્યવહારોની અવસ્થા ઉપર તો દ્રષ્ટિ જ નથી ગઈ. નો ડાઉટ તમને ન્યૂઝ દ્વારા ખબર પડે છે, વાત સમજે ને? પેપર વાંચો એનાથી ખબર પડે છે, તમારે ટીવી નું ન્યૂઝ જોવો છો એનાથી ખબર પડે છે, પણ એને તમે બધું છે ને ઇગ્નોર કરો છો. પોતાનું ક્યાં છે ત્યાં નથી જાય, ઇગ્નોર કરો છો. પોતાને લાગુ નથી પડતું, ઇગ્નોર કરો છો. એટલે આ તો પ્રકૃતિનો ગુણધર્મ છે, બીજાનો છે, પણ એ છે આપણો જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થતું ત્યાં સુધી આ ટાઈપની પ્રકૃતિઓ છે બધી. પ્રકૃતિ સરખી જ હોય બધી. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા, બરાબર છે. એટલે પેલું વ્યવહારમાં લગ્ન કર્યું હોય ને પછી કોઈ છોકરી સારી ના હોય કે છોકરો સારો ના હોય એની જોડે છૂટા છેડા લે છે.
પણ આ બરાબર નથી, પણ આ બરાબર છે. બરાબર છે. પછી બીજા જોડે લગ્ન કરે અને પાછું અમુક થાય એટલે છૂટાછેડા એટલે આ બરાબર નથી, પણ આ બરાબર. આવી માન્યતાઓ છે. ખરેખર તો પ્રકૃતિ સરખી જ હોય બધી, પણ એ ધ્યાનમાં આવતું નથી. હવે એ આપણે ઇગ્નોર કરીએ છીએ, કારણ કે આ મને લાગુ નથી પડતી બધી વસ્તુ. મારી સાથે થોડું આવું થાય એમ. હા, વાત સમજે કે ના સમજાય? બરાબર છે. એટલે એ બધી એટલી બધી માન્યતાઓ છે. ઢગલાબંધ છે. આપણે તો એક દ્રષ્ટાંત આપી એટલે એક માન્યતા ઉપર, જે બી તમારો કોઈ પ્રસંગ કહો છો એક માન્યતા ઉપર તમને એ કરીએ છીએ. બરાબર છે, બરાબર છે. નો ડાઉટ માન્યતા આપણે 360 ડિગ્રી સુધી લઈ જઈએ છીએ. એ પૂરેપૂરી જાય છે. બરાબર છે. માન્યતા 360 ડિગ્રી સુધી લઈ જઈએ છીએ, પણ તેમ છતાં એ નહીં રહે. દા કે તમે પૂનાનો સત્સંગ જોયો હશે, પેલા પાલીવાલ જોડે જોયો હશે, તમે સાંભળ્યો? એક માન્યતાની તોડી, પણ તેમ છતાં હજી 98% મુસલમાન આમ છે. એટલે પાછું બીજો દાખલો આપ્યો, ત્રીજો દાખલો આપ્યો. વાત સમજે કે ના સમજાય? હા, બરાબર છે, બરાબર છે. બતાવે તો ભાઈ આ તારા સિવાય આખું જગત નિમિત્ત નિદો શુદ્ધ છે, તું જ ભૂલવારો છું. મુસલમાન કે કોઈ નથી. મેં કહું કોરોના નો દાખલો, એટલે મેં કહું કોરોના મુસલમાન છે? ના. એ તો નેચરલી છે. તો મેં કહું આ નેચરલી જ છે. નેચરલી છે. વાહ, સમજાય? એટલે માન્યતાઓ છે. વાત સમજે કે એ માન્યતાઓથી કેટલા બધા અંદર બધું પડી જાય છે. હા, એ ખબર નથી પડતી. ઘણા બધા ખબર જ નથી પડતી. વાત સમજે કે ના સમજાય? તમારો કોઈ બી નાનો એક વ્યવહાર છે, પણ તમારી આજુબાજુ છે, તમારા સગાવાળા છે, કે વાઈફ છે, કે છોકરા છે, છોકરાની વહુ છે, છોકરાના છોકરા છે, એક જ વ્યવહારને બધા જ લોકો જુદી જુદી રીતે જોવે. તમારે જોવે, બધા અલગ અલગ રીતે જોવે. બરાબર. તમે પણ એવી રીતે એના વ્યવહારોને જુદી જુદી રીતે જોવો. જોઈએ. બરાબર છે. વાત સમજે કે ના સમજે? હાજી, હાજી. તમે પણ એ વ્યવહારને એવી રીતે જુઓ તમારે. એટલે કેવી રીતે કેસ બગડે કે કઈ ખબર જ ના પડે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હવે એવી રીતે તો બારીકાઈથી જોવાનો ભાગ જ નથી જોતા કે હું બોલું છું, કરું છું, એની ક્યાં સુધી અસર થશે એ ખબર નથી પડતી. વાત સમજે કે ના સમજાય? એટલે એ વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રહે બધી વસ્તુ. બરાબર છે. એટલે હવે એ રીતે તો આપણે અભ્યાસ ને સ્વાધ્યાય કરતા જ નથી થતું. બરાબર છે. એટલે એને એક દાખલો લઈએ, આપણે એક દાખલો લઈએ કે એક વ્યક્તિ છે, વસિયતનામું કર્યા વિના તમારે એક્સપાયર થઈ જાય છે. પણ તેમ છતાં એને અમુક રીતે વાત કરી કે ભાઈ આ પૈસા તમારે એમ થાય કે ભાઈ આ તમારે આપતો પુત્ર ટ્રસ્ટમાં કે જય શ્રી સંઘની અંદર મૂકવાના ભાગ રહે બધી વસ્તુ. વાત સમજે કે ના? કર્યું નથી. હવે અમુક વ્યક્તિ જોડે રહેતી હતી. વાત સમજે કે ના સમજાય? તો એને એમ થાય કે ભાઈ એને આપવાનું તો 30%, પણ પછી કર્યા વિના જ જતા રહ્યા. હવે એ કહે કે ના 50% કીધું છે. હવે એને તો એમ જ પૈસા આવવાના છે. હા, બરાબર છે. હવે એની એટલી બધી ચંચળ થાય કે કેસ જ બગાડ્યા કરે. એને એમ થાય કે મને જલ્દી પૈસા મળે, પણ એને ખબર નથી કે આ લીગલી થાય તો આ બધી વસ્તુ મળે તમારે. બરાબર છે. ત્યાં સુધી ના થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી, હાજી. હવે ઇનલીગલી કરવા જાય, વકીલ ને મળવા જાય, બીજાને મળવા જાય, ત્રીજાને મળવા જાય, ચોથાને મળવા જાય. વાત સમજે કે ના સમજાય? હસમુખભાઈ, હવે આ કેસીસ તો તમે જોયો જ નથી. આવો કેસીસ હવે એવું ડિસ્કશન નથી કરતા. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એને લાગે કે હું વકીલને મળું. અલા ભાઈ, વકીલની સત્તા જ નથી. વાત સમજાય કે ના સમજાય? હવે લીગલી કરવાનું છે, તો એનો કોઈ વારસદાર જ નથી. તો પેલા કે સીધી લીટીના તો આડી લીટીના વારસદાર હોય. બરાબર છે. આડી લીટીના હોય. આડી લીટીના વારસદારના નામે બધું કરીએ, એને લાગે હું અહીંયા જઉં એટલે મને બધું મળી જાય. પણ એને તો ખાલી એક વહીવટ કરતા તરીકે છે. બરાબર છે. એક નાની ભૂલથી કેવડા મોટા ગૂંચવાડા ઉભા થાય છે. કેટલી જગ્યાએ અસર કરે છે. હવે એને કેસ બગાડ્યા જ કરે બધી વસ્તુ. શું કરવાનું થાય? અલ્યા ભાઈ, જે વ્યક્તિ છે, જેન્યુઅન વ્યક્તિ છે કે તારા કોઈ પણ રીતે પૈસા આવશે, તું ઉતાવળ ના કર, પણ ઉતાવળ જ કરે તમારી બધી વસ્તુ. બરાબર છે. હસમુખભાઈ, આવો કેસ તમે હવે તો જોવો છો? સીધું સાદું છે બધી વસ્તુ. અલે ભાઈ, 4 ગતિ ને 84 લાખ યોનીના બંધ પડે છે. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. વસ્તુથી તો સમજવી પડે ને. સમજવી પડે સાહેબ. હવે કોઈ બી દાખલો છે કે તમે આટલા સત્સંગમાં ગયા, પણ હજી આ ક્યાં સુધર્યા છો તમારે?
એનાથી કેટલી બિલીફો પડશે? ઢગલાબંધ બિલીફો પડે એનાથી. આ સમજાય ને? કોઈ બી ધર્મ પાળે છે તો શું ખરેખર એને ધર્મમાં રહેવું છે કે એનું સ્ટેટસ સિમ્બોલ છે? સ્ટેટસ સિમ્બોલ છે. વાત સમજાય કે ના સમજાય? કે કોઈ ધર્મ ને કોઈ ધર્મ માટે કઈ રાગદ્વેષ હોય ખરા? નહીં, નહીં. એમ સીધા રાગદ્વેષ છે. બરાબર છે. એને મોકો મળવો જોઈએ એને કોઈ ધર્મને બદનામ કરવાનું રહે. આ સમજે કે ના સમજે? હાજી, હાજી. તો શું કરવાનું થાય? હવે માન્યતાઓ એને કેટલા અવતાર, એક માન્યતા એને અનંત અવતાર ભટકાવે છે. એ સમજાતું જ નથી. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એક માન્યતા એને અનંત અવતાર ભટકાવે છે. કેટલો બધો અભ્યાસ ને સ્વાધ્યાય જરૂરી બને? જરૂરી છે. બહુ ઊંડાણપૂર્વક જવું પડશે. બરાબર છે. વાત સમજે કે ના સમજે? હાજી, હાજી. એ સરળ છે, સરળ. સૈદ્ધાંતિક છે વાત બધી. બરાબર છે. છે સરળ, પણ તમે જોજો સામે કોણ 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 એ થશે? જેને તરતા આવડતું હોય એ તમારે મૂંઝાશે ખરો? નહીં, નહીં. એને તરતા નથી આવડતું મૂંઝાશે, એટલે એ લોકો બધા કેસ બગાડે તમારું. બગાડે છે. બરાબર છે. હવે તરતા નથી આવડતું એ કેસ બગાડે. વાત ને કે ના સમજાય? સામે કોની પર આરોપ મૂકશે? સામાન્ય માણસ ઉપર મૂકશે કે ભગવાન ઉપર આરોપ મૂકશે? ભગવાન ઉપર, ધર્મ ઉપર મૂકશે. બરાબર છે. ભગવાનના જ્ઞાન ઉપર આરોપ મૂકશે કે સામાન્ય જ્ઞાન ઉપર? બરાબર છે. ભગવાન ઉપર વિશ્વાસ નથી ને ભગવાનના જ્ઞાન ઉપર વિશ્વાસ નથી. તમે જો સામાન્ય માણસ જો તમારે બધી. હાજી, હાજી, હાજી. હા, બરાબર છે. ભગવાન ઉપર વિશ્વાસ નથી, ભગવાનના જ્ઞાન ઉપર વિશ્વાસ નથી. આટલે સુધી ખરાબ થઈ ગયું છે. બરાબર છે. છે. આ બિલીફ ને સમ્યક થતા કેટલા અવતારો લાગે? બરાબર છે. કોઈ વાત સમજે કે ના સમજાય? એ તમે અનુભવી જ્ઞાની વગર ના કરી. પુનાવારો પાલીવાલો જો કેટલા બધા પક્ષ મૂકે છે. પાછો બતાવે છે કે મને મુસલમાન માટે કશું નથી, મેં એને ભણાયો, આમ કરે તેમ કરે. એને નિષ્પક્ષપાતી નથી કહેવાતું. પોતાનું રક્ષણ થાય છે ત્યાં. બરાબર છે. એને નિષ્પક્ષપાતી નથી કહેવાતું. એને ના કહેવાય. બરાબર છે. મેં મદદ કરી કે આ તે બધી વસ્તુ છે. એક અંશ માત્ર પણ ભૂલવાળો નથી. વાત ને? એને અભેદતા કહેવાય બધી. એને અભેદતા કહેવાય. બહુ સરસ. પછી મદદ કરી હોય કે ન કરી હોય એમ બરાબર. એ તમે શાંતિથી સાંભળજો તો તમને ખબર પડશે કે કેવી કેવી બિલીફ છે. ભણેલા ગણેલા. હા, બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજે? અને હાજી, હા, હા. કે સાયન્ટિસ્ટ છે. હા, સાયન્ટિસ્ટ છે. હા. જુઓ તમારે કેમના જવાબો છે બધા, એની ઉપર જ ચાલે છે બધી. વેલ એજ્યુકેટેડ માણસ છે. બહુ વેલ એજ્યુકેટેડ છે. વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવું? કે પેલા બુખારીએ તમારે બીજેપી ને જીતાડી બધી વસ્તુ. હવે આ કેમનું કરવાનું થાય? આવી બધી માન્યતાઓ છે. આ શું કર્યા કરવાનું બધી વસ્તુ? પાર જ ના આવે બધી વસ્તુ. બરાબર છે. ગુચવાય, સિદ્ધાંત પકડાય નહીં, ગુચવાઈ જાય. પકડાય નહીં. એટલે આપણે આ ડિસ્કશન કે પ્રશ્નોત્તરી કરીએ છીએ, એના રૂટ સુધી જવાનું છે. એટલે તમને અનંતી અવસ્થાઓ તમને જ્ઞેય રૂપ લાખવી જોઈએ. એક દાખલો આપીએ છીએ. બરાબર છે. દાખલામાં પછી તમારે એટલા દાખલા પૂરતું જ્ઞેય નહીં, પણ બધું જ્ઞેય જ છે. એટલે રિલેટિવ જ છે બધું. રિલેટિવ જ છે. જો બધું રિલેટિવ જ છે તો પછી તમને અસરો નહીં થાય. નહીં થાય. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બરાબર છે. કોઈ પણ જાતના પ્રોબ્લેમ સોલ્વ થાય. વાસ્તવમાં બધું રિલેટિવ જ છે તો તમને પ્રોબ્લેમ નહીં થાય. નહીં થાય. પેલા બેન છે તો બિલાડી પાળે છે તો એના હસબન્ડને ગમતું નથી બધું શું? ધ્યાન રાખો. મેં કહ્યું તમે પહેલા તમારું ધ્યાન રાખો. બરાબર. તમારું ધ્યાન રાખો, એમાં બધાનું ધ્યાન આવી જાય તમારું બધું. હા, બરાબર છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? બહુ વ્યવહારિક વાતો થઈ છે બધી. બહુ સરસ થઈ છે. બિલાડી પાડવી બિલીફ છે, પણ એના હસબન્ડને ગમતું નથી. હું ગમે ત્યારે એને મૂકી આવીશ એમ કે બધું. આ ચાલ્યા જ કરવાનું આ બધી વસ્તુ. આવું તો સાહેબ કેટલું બધું નીકળે. એટલે માણસને ખ્યાલ જ નથી આવતો. નથી આવતો. એટલે સત્સંગને આટલી ડેપ્થ સુધી લઈ જ નથી જતો. હવે એ સત્સંગ તમે સાંભળજો. એ સત્સંગ સાંભળજો. હબક થઈ જાય છે. હોલ પીસ ઓફ શાંતિ થઈ જાય છે. તમારે પીસ થઈ જાય. ગજબ ગજબ છે સત્સંગ. વાસ્તવ નહીં કે ના સમજાય? હાજી, હાજી, હા સાહેબ. એક પ્રશ્ન પૂછું સાહેબ? એક અવસ્થાથી બરાબર છે, પણ પછી એક માન્યતાઓ કેટલી બધી ગાઢ થયેલી છે. ત્યાં આગળ પછી એને એ આઈને ઉભું રહે છે. એટલે કે ને બકરું કાઢતા ઊંટ પઈ જાય અને ઊંટ કાઢતા બકરું પઈ જાય, કાઢતા કાઢતા થાકી જાય એટલે બે પઈ જાય. એટલે અત્યારે દશા એવી છે. અને બધી માન્યતાઓ ત્યાં સુધી નહીં તૂટે જ્યાં સુધી સિદ્ધાંત હાથમાં નહીં આવે. સિદ્ધાંત હાથમાં ના આવે ત્યાં સુધી ના તૂટે. એટલે ત્યાં સુધી તૂટે એ તો જરૂર છે. હવે તમે જો પ્રશ્નોત્તરી વિના સત્સંગ થાય છે, કેટલો ગુંચાશે?
ગુચાય બરાબર છે. પૂછાશે. તમે બીમાર થાવ છો તો ડોક્ટર 4 પ્રશ્ન પૂછે છે, અને ના તો પેથોલોજી રિપોર્ટ કરાવે છે, બીજું કરાવે છે, ત્રીજું કરાવે છે, પછી ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. અને અહીંયા એમ જ રિસર્ચ ચાલે છે. કરવું પડે. અહીંયા સપોઝ પેલા કરીને રિસર્ચ જ કરવું ચાલે પડે. છે તમારું દિવસ. સપોઝ કરીને જ ચાલે છે. બરાબર છે. પછી જવાબ ન મળે. હવે કેટલું ગૂંચાઈ જશે. હમ. એક અવતારના મૃત્યુના ભયના હિસાબે ડોક્ટર પાસે જાય છે, અને પલે પલે મરી રહ્યો છે, પણ કોઈ એનું ધ્યાન જ ખ્યાલ જ નથી. એને ખ્યાલ જ જીવતું નથી. શાસ્ત્ર ખોરતો નથી તમારું. આવા કેટલી બધી આમ કરે એ કઈ બી કરવા જશે તો ગૂંચાઈ જશે, અને પછી છેલ્લે એને ભગવાન ઉપર વિશ્વાસ નહીં બેસે, ભગવાનના જ્ઞાન ઉપર વિશ્વાસ. સાચું છે ને. એટલે કે હું દાદાને માનું છું, પણ મારા હસબન્ડ દાદા નથી માનતા, પણ આ બધું ગૂંચવી નાખ્યું છે, શું કરવાનું છે? બાકી તો ન માનવાનો ભાગ જ નથી. આ તો સાયન્ટિફિકલી વાતો છે. બેઝિક વાતો છે બધી, સાહેબ. બહુ સમજવા જેવી વાતો છે. કુટુંબમાં આવા પ્રોબ્લેમ થાય જ છે. એક જણ માનતો હોય, બીજો ન માનતો હોય, તો બહુ ઘર્ષણ થાય છે બેયની વચ્ચે. પ્રોબ્લેમ થાય છે, અને બે એકબીજાને કરે છે. તમે વાત સમજે કે ના સમજે? બેવનું નુકસાન છે પાછું. એમ બે અધર્મમાં જ છે. અધર્મમાં જ છે. ધર્મ કરતો હોવા છતાંય. બરાબર. વાત સમજે કે ના સમજે? બે અધર્મમાં જ છે, અને ભાન જ નથી પડતું. પણ એ વધતી જાય છે. તમારે આમ કે હું ધર્મ પાડું છું, હવે શું કરવાનું થાય? 10 દિવસ રજા લે, 15 દિવસની રજા લે. વાત સમજે કે ના સમજે? પણ એક પ્રોબ્લેમ સોલ્વ ના થાય. બહુ સારું. હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? હાજી હાજી સાહેબ. એક પ્રશ્ન પૂછું સાહેબ? બીજો પૂછો. બીજો જો કે આપણે જે અત્યારે વાત કરી ને એમાંથી જવાબ મને મળી જાય છે, પણ છતાંય થોડુંક વધારે જાણવું છે કે આપનું એક વાક્ય છે કે પોતાની જાત સાથે બરાબર છે, અને બહાર તો જે તે રોલ નિભાવવાનો છે. આની વાત આપણે ત્યાં પૂનામાં કરે, પણ થોડુંક વધારે પૂનામાં કરેલી છે. પૂનામાં કરેલી છે. પોતાની સત્સંગ કેવળ પોતાની જાત જોડે કરવાનું છે. પોતાની જાત સાથે. એટલે એમાં થોડુંક વધારે બીજા બધા જોડે તમારું ઋણ બનશે. કે ભાઈ એઝ એ હસબન્ડ તરીકે છે, કે એઝ એ ફાધર તરીકે છે, કે એઝ એ ડોટર તરીકે છે, કે એઝ એ સન તરીકે છે. બરાબર બરાબર. એ રીતે છે. પોલીસ ચોકીમાં તમે પોલીસ ઇન્સ્પેક્ટર હોય તો પોલીસ ચોકીમાં જ રોલ કરો છો. ઘરે આવીને પોલીસ નો રોલ નથી કરતા. નહીં બરાબર છે. પણ એ આખું ઊંધું થઈ જાય છે. અરે પોતાની જાત સાથે જે સત્સંગ, પોતાની જાત સાથે જે સત્સંગની આપ વાત કરો છો ને, એમાં પોતાની જાત સત્સંગ એટલે પોતાની સાથે વાર્તાલાપ કરવો, અને પોતાના જે કઈ ભૂલો છે એનું દાદાની દ્રષ્ટિથી તમારી સામે જે સંયોગ આવ્યો, એ સંયોગ તમે જોજો ક્યાં વિકલ્પ રૂપે તમારે એને સોલ્યુશન લો છો. હા બરાબર છે. વિકલ્પ રૂપે વિકલ્પ લો છો. વાત સમજે કે ના સમજાય? એટલે ધારો કે ગેસ નું ગીઝર છે તમારે, અને અમુક વર્ક ના કરે, એટલે કે ગેસ નું ગીઝર લેવાય જ નહીં. આ વિકલ્પ થઈ ગયો. બરાબર છે કે ના સમજાય? હવે આ પોતાની જોડે સત્સંગ ના કર્યો કેવાય. ના કર્યો. વાહ બરાબર છે. સમજે ને? અલા ભાઈ, ગેસ નું ગીઝર છે, પણ તેમ છતાં એ રિલેટિવ છે. રિલેટિવ છે. કે ના સમજાય? પરિવર્તનશીલ છે. બગડવાનું. હવે ખરેખર બગડતું નથી. ખરેખર બગડતું નથી, પણ રિલેટિવ છે. એટલે કોઈના આધારે ચાલે છે. ચાલે છે. વાહ બહુ સર. અહીંયા સુધી ધ્યાન ન જાય સાહેબ. વાત સમજે કે ના સમજે? કોઈના આધારે ચાલે છે. હવે એ આધાર, એની લિંક તૂટી જાય તો ના વર્ક કરે. એટલે ના થાય. બરાબર છે. બહુ સિમ્પલ વસ્તુ છે. લિંક તૂટે એટલે બગડે. બરાબર છે. વાત સમજે? કામ ના કરે. એટલે દરેક વસ્તુનો એનો એક સમય છે. વાત સમજે કે ના સમજાય? સમય તમારે અમુક વસ્તુ એને કંઈક ને કંઈક એને રિપેર કરવું પડે, અથવા તો મૂકવું પડે. ધારો કે ગીઝર અમુક રીતે છે, તો નવું મકાન હોય તો અમુક ઠેકાણે એર આવે કે કચરો આવે, તો એના આધારે અમુક વર્ક ના કરે, તો એના આધારે ગીઝરને પ્રોબ્લેમ્સ આવે. થાય. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એમાં કોઈલ ઉડી જાય, કે બીજું ઉડી જાય, કે વાલ ઉડી જાય, કે આ બધી વસ્તુ બને. વાત સમજે ને? હવે સોલ્યુશન લાવો, પણ તમે સીધા ગીઝર તમારે અમુક વસ્તુ પાવર થી ચાલે છે. બરાબર છે. પાવર થી ચાલે. 2 કે 6 મહિના પછી પાવર તમારા સેલ ખલાસ થઈ જાય. બરાબર છે. પાવર જ બદલવાનું છે. બસ એટલું જ કરવાનું હોય છે. બરાબર. પણ તમે સીધા ઓપિનિયન આપી દે તમારું બધું. ચલો, એને ઓપિનિયન આપી દઉં, વાંધો નહીં, પણ પછી ડિસ્કશન તો થાય ને. ખાલી હું એમને ઓપિનિયન આપી દઉં છું. એમને આપી દે છે. બરાબર. આ સાધન છે. સાધન તો મિકેનિકલ છે. એને કોઈના આધારે જીવે છે, અને કોઈના આધારે વર્ક કરે છે. વાત સમજે કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં ઓપિનિયન અપાઈ જાય, એટલે ત્યાં પોતે પોતાની જોડે સત્સંગ નથી કરતો.
મત ઉભો થાય છે, મતભેદ ઉભો થાય છે, મતભેદ ઉભો થાય, તનભેદ ઉભો થાય છે, ઓપિનિયન થાય છે, વાત તમને કે ના સમજાય, દુઃખી થાય છે અને સફોકેશન થાય છે. તો સમજી જવાનું કે પોતે પોતાની જોડે વાતચીત નથી કરતો. બરાબર છે. તો પોતે પોતાની જોડે વાત કરે તો આ બધા પ્રોબ્લેમ્સ આવે નહીં તમારા બધે. મત ઉભો ના થાય, મતભેદ ઉભો ના થાય, મનભેદ તનભેદ ના થાય. પણ ક્યાં ને ક્યાં આ વસ્તુ આવીને ઉભી જ રહે છે બધી. બરાબર છે. ડિસિઝન જ કેવાય ને કે પૂતગલ પક્ષી જોઈએ અને એને લાગે કે આત્મપક્ષી છે. આત્મપક્ષી છે. એટલે ખરેખર તો આત્મા આજ્ઞાપૂર્વક નો વ્યવહાર ચૂકાય છે. મૂળ વસ્તુ ત્યાં થાય છે. આજ્ઞાપૂર્વક નો વ્યવહાર થતો નથી, એટલા બધા પ્રોબ્લેમ થાય છે. વાત તમને ક્યાં ના સમજાય. બરાબર. એટલે ત્યાં આગળ પછી આ પ્રોબ્લેમ આવીને ઉભા રહે બધી વસ્તુ. એ તમે એ પુનાના જે બી સત્સંગ થાય 3 સેશન બધા થાય, તમે જોજો બહુ જ ડેપમાં વાત થઈ જાય. બધા જે થાય છે ને બધી વસ્તુ બહુ ડેપમાં વાત થઈ. હવે આપણે એ રીતે વાત નથી કરતા, આપણે એ રીતે વાત નથી કરતા, ઉપર છેલ્લી વાત કરીએ. વાત સમજે કે ના સમજાય. ખુલાસા કે સમાધાન નથી, થઈ ગયું એમ કરીને મૂકી દઈએ છીએ. એની ડેપમાં નથી જવાતું. બરાબર છે. વાત સમજે કે ના સમજાય. ત્યારે પછી પ્રોબ્લેમ થાય. છેલ્લે શું આવે? ઓપિનિયન શું આવે કે જયમીશભાઈ નો સત્સંગ અઘરો પડે. બીજા બધાને પૂછાય પણ જયમીશભાઈ ને ના પૂછાય. આ ક્યાં પોતે પોતાની જોડે વાત થઈ? નહીં થઈ. બરાબર છે. વાત સમજે કે ના સમજે. આ વસ્તુ સમજવાનું બાકી. બહુ ઝીણી વાત છે, સમજાય નહીં. બરાબર છે. કોઈ પણ પ્રકાર એટલે પોતે પોતાની જોડે વાત નથી કે પોતે હું જે માનું છું, બોલું છું, વિચારું છું, કરું છું એ સાચું છે. એટલે ક્યાંને ક્યાં કોઈની ઉપર એલિગેશન આવી જશે. આવી જાય. વાત સમજે કે ના. બરાબર છે. એ વસ્તુથી સમજવાનું હતા. કારણ કે તમારા ક્લાસમાં પેલું નિશ્ચય ઉપર વાત થઈ તમારી બધી વસ્તુ. પિનાકીન ભાઈ કહેતા હતા ને તમારે કે નિશ્ચયની વાત કરો. એ વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું સ્પષ્ટ થાય તો પછી નિશ્ચય બને છે. ત્યાં સુધી નિશ્ચય નથી બનતો. ત્યાં સુધી ના બને. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે. એના આત્માની વાત કરે, આત્માની વાત કરવાનો ભાગ જ નથી. કારણ કે ઓલરેડી આત્મા હસમુખભાઈ માં એક્ટિવ થઈ ગયેલો છે. પછી અર્થ જ નથી એનો. પછી આત્માની વાત કરવાનું. એટલે એને અલગ આત્માની આરાધના જ નથી કરવાની. કોઈ પણ રીતે હસમુખભાઈ માંથી આત્માને ન્યાસ કરવાનો છે. બરાબર છે. એટલે એની રોંગ બિલીફ છે કે રાઈટ બિલીફ છે, આપણે બે બિલીફ છે. બિલીફ માંથી એને મુક્ત થવાનું છે. મુક્ત થવાનું છે. બરાબર છે. અને એ રીતે આત્માનો પાવર, એ રીતે આત્મા પ્રાપ્ત કરવાનો છે. બાકી આત્મા તો આત્મા જ છે. આત્મા તો આત્મા જ છે. પણ તમે જો દાદાએ કહ્યું આત્મા તમને આપે કે મન વચન કાય વિનાશી છું, અવિનાશી છું. મન વચન કાય ચ્યુત થનાર છું, અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સંભાવના છે. હું અવ્યાભાસ. આવી રીતે ભાગાકાર કરવો પડશે. આ સમજણ સાથે ભાગાકાર કરવો પડશે. બરાબર છે. આત્મા છું એવી રીતે ના ચાલે. પેલો ભાગાકાર થવો જ જોઈએ. એટલે હું જયમેશ છું એ નિશ્ચય થઈ ગયો તો પછી બીજો નિશ્ચય ક્યાં રહ્યો તમારો? ગમે તેટલી આત્માની વાત કરો, પૂરું થઈ ગયું. પછી તો પણ વ્યવહાર દ્રષ્ટિથી હું જયમેશ છું તો પછી આત્માનો ભાગ ખુલ્લો થાય. તો ખુલ્લો થાય. બરાબર. તો સ્કોપ મળે એને. બરાબર. હવે કોઈ અપમાન કરે છે તો અપમાન લાગે છે, કોઈ માન આપે છે તો માન લાગે છે. તો કેવી રીતે વ્યવહાર દ્રષ્ટિ છે? નિશ્ચય દ્રષ્ટિ જ લાગે છે. નિશ્ચય જ છે. પછી પેલા નિશ્ચય તો ભૂલાઈ જાય. પેલો તમે કોઈ અપમાન કરવાની જગ્યાએ જાઓ છો ખરા? ના, નથી જતા. તે શું છે? નિશ્ચય પોતે જ નિશ્ચયમાં છે. હસમુખભાઈ ને નિશ્ચય માન્યો છે. બરાબર છે. હસમુખભાઈ ને નિશ્ચય માન્યો છે. બરાબર. શું કરવાનું થાય? એમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી કોઈ અસર નહીં થાય. ગમે એટલું આત્મા કરશે તો. બરાબર. કોઈ બી બીમાર થાય છે, સિરિયસ થાય છે, તે કોને બચાવવાની વાત કરે છે? આત્માને બચાવવાની વાત કરે છે? નહીં. પૂતગલ નહીં. બરાબર છે. સમજે. એને ખોટી આશા આપો કે હું આમ મંત્ર કરું છું, આમ કરું છું, તેમ કરું છું, મટી જશે તો તમારી વાત સાંભળશે. સમજે. અને આમ કે આ દાદા ભગવાન અસીમ ચિકારે બોલશો તો નહીં બોલે. તો નહીં સાંભળે. બરાબર છે. બરાબર છે. તો નહીં સાંભળે. હવે કયો નિશ્ચય છે? એમ એ તો કઈ ચાલે ખરું બધી વસ્તુ? ના ચાલે. એની બિલીફ તોડાવવી પડે. બિલીફ તોડવી પડે સાહેબ. બિલીફ તોડાવવી પડે બધી વસ્તુ. આ વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? હા, બરાબર છે. હસમુખભાઈ. હાજી. આપણે જે હમણાં વાત કરી બિલીફ તોડવી પડે એના ઉપર એક પ્રશ્ન હતો. દીપકાનંદજી પૂછ્યું સાહેબ. દીપકાનંદજી અનમ્યુટ કરો. પછી લઈએ. હા, કશો વાંધો. હા, પછી લઈએ. કઈ વાંધો. હા, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ.
वीर जी बोलिए। जय सच्चिदानंद, जय मैसान जी, जय सच्चिदानंद दिवकानंद जी, सर्वे जय महात्माओं। जय सच्चिदानंद। जय मैसान जी, एक दादा के सूत्र है, उसमें ऐसा बोला हुआ है, आई कौन छे पोते, आई कौन छे पोते અને માય જેટલું કહીએ છીએ એ બધી ઉપાધિ. 5542 દીપકનજી. तो ये माय जेटलू कहिए छे ये बदी उपाधि, ये इसके वो थोड़ा सा एक्सप्लेन करो। अच्छा, मेरा जो समझन मतलब प्रिलिमिनरी जो बोलता है ना, एक फर्स्ट लुक समझन जो होते हैं, उसमें ऐसा लगा जब माई मीन्स अपने लिए जो भी जिधर भी अपने माई लगाते हो अपने लिए क्या बोलता है परिग्रह जैसा हो जाता है, अपने रिस्पॉन्सिबिलिटी खराब हो जाता है. माय हाँ, बोले तो પરિગ્રહ થઈ ગયો, પરિગ્રહ જેવો પરિગ્રહ થઈ ગયો. हाँ, तो परिग्रह तो आपने આઈને માય उपाधि થયું देगा, એટલે दूसरा રાગ क्या દ્વેષ देगा. થયા, રાગ દ્વેષ થયા એટલે રાગ દ્વેષ જ પરિગ્રહ કહેવાય છે. કોઈ વસ્તુ વધારે છે એ તો જગતની ભાષામાં પરિગ્રહ છે, પણ ભગવાનની ભાષામાં તત્વની ભાષામાં રાગ દ્વેષને પરિગ્રહ કહેવામાં આવે છે. हाँ, तो राग देश एक माई से ही खड़ा हो जाता है ना, जिधर ही माई लगाया वो राग देश हो गया. માય અને એ બોલે છે માય પણ એને આઈ કરવા ફરે છે, એને આઈ કરવા પડે છે અને કાયમી કરવા ફરે છે કે આ કાયમી છે તમારે. એટલે જયારે કઈ બી વસ્તુ થાય તો કે મને બચાવો, મરી જઈશ, મને બચાવો તમારે. એ માયને જ આઈ કરવા ફરે છે બધી વસ્તુ. રાઈટ. અને ક્યારે માય આઈ બની જ ના શકે બધી વસ્તુ, માય જુદું જ છે બધી વસ્તુ. તે દાદાએ વૈજ્ઞાનિક પ્રયોગ કરીને આ છૂટું પાડી દીધું બધી વસ્તુ. એટલે અહંકાર ગયો એટલે એની જોડે મમતા પણ ગઈ તમારી. આ અહંકાર એટલે જે છે જ નહીં એને છે કેવાય, એનું નામ અહંકાર. હું સુબીરજી છું એને અહંકાર કહેવાય, હું કરું છું એને અહંકાર. એટલે અહંકાર ગયો એટલે એની જોડે બાય ડિફોલ્ટ જ મમતા જતી રહે છે તમારી. બરાબર. એટલે આઈને માયનું સેપરેટેશન કરાવી દીધું દાદાએ. હવે આઈને માયનું સેપરેટેશન છે તો પછી એને પાકું કરવા માટે કે ભાઈ આ વ્યવહારદર્શીથી ફલાણાનો દીકરો છું, વ્યવહારદર્શીથી ફલાણાનો હસબન્ડ છું, વ્યવહારદર્શી ફલાણાનો ફાધર છું અને નિશ્ચયદર્શી શુદ્ધાત્મા છું, વાંચું ને એને. એટલે આ માયનું સેપરેટેશન થાય છે. એટલે સાપેક્ષ નિરપેક્ષ એટલે જે પઝલ છે સોલ્વ થવા માંડે તમારે ધીમે ધીમે. बराबर. બીજી વાત समझे कि ना समझे? हाँ, और नेक्स्ट सूत्रों में दादा माई को थोड़ा एक्सप्लेन भी किया है. उसमें ऐसा है, लौकिक ऐश्वर्यનો થાક જ લાગે, જેટલું મારું બોલે ને એટલું वजन माथा पर पड़े. बराबर. એટલે परिग्रह के हिसाब से ही बोल रहा है ना, माथे ऊपर पड़ जाएगा, उसको संभालने का कोई उस हिसाब से ही बोला है. अच्छा, और एक है जो एक मतलब अपने को भय किससे लगता है, इसके बारे में मैंने ढूंढ रहा था. तो दादा ने एक जगह पे बोला है. आपने नंबर कौन सा बोला? कौन सा? सॉरी, पहले नंबर का क्या बोला? सूत्र नंबर कौन सा बोला आपने? हाँ, 5542. अभी आपने जो असम भाई से बात हो रहा था, जो वो बार बार सत्संग में ये आता है ना, व्यवहार के बेस के ऊपर निश्चय टकेलो है. આ એક કોણ છે પોતે અને માય જેટલું કહીએ છીએ એ બધી ઉપાધિ. પછી એની પાછળના જે છે ને લૌકિક ઐશ્વર્યનો થાક જ લાગે એટલે પરિગ્રહના હિસાબથી કહે છે. લૌકિક ઐશ્વર્યનો થાક જ લાગે, જેટલું મારું બોલે ને એટલું વજન માથા પર પડે તમારું. બરાબર. આ ભૌતિક સુખો, ભૌતિક સુખ ભૌતિક ચીજના ના હોય, આ ભૌતિક સુખો ભૌતિક ચીજના હોય કોઈ, ત્યારે એની પાસે ઐશ્વર્ય હોય છે તમારું. बराबर. बराबर है। ना बस आपका वो खुलासा हो गया, माई मतलब परिग्रह आ गया. अब परिग्रह जितना है उतना ही उपाधि उसको मेंटेन करने. ઉપાધિ થાય, પરિગ્રહ એટલે રાગદ્વેષ થયો, આઈને માય થયું એટલે આ રાગદ્વેષ થયો તમારે. મત ઉભો થાય, મતભેદ ઉભો થાય, મનભેદ તનભેદ થાય એટલે રાગદ્વેષ થાય છે તમારું. એટલે લૌકિક ઐશ્વર્ય હોય એટલે પેલું ડોક્ટરેટ થાય, પીએચડી થાય, પેલું થાય, સાયન્ટિસ્ટ થાય, પેલું થાય, બધું આપણે ઉપાધિ જ બધી વસ્તુ. અને બધા જ્યાં આપે ત્યારે જ બોલે છે કે આ ઉપાધિ છે, પણ એમાંથી બહાર ના નીકળે બધી વસ્તુ. રાઈટ.
बराबर। हाँ। अच्छा, अभी भाई के ऊपर एक है, भाई के ऊपर दीपकांत जी, 5552 5552। 5552 એ ભાઈ કે ઉપર હે આ આ દુનિયામાં જે દુનિયામાં। હા, આપણને ના ગમે તેનો ભય લાગે, જેમ ગમે એનો ભય ઉડી જાય। हम्म। हम्म, ये व्यक्ति હોય કે વસ્તુ હોય, दोनों में से संयोग। हाँ बराबर છે। આ आपने દરમિયાન वो જે આપણ हाँ आपने बार बार आपने सत्संग में ऐसे ही आता है, जे अनगम को गम गम तो करो तो भय उड़ी बराबर जाए। ભય ઉડી જાય તમારું ખરું। आपने अभी बोलते हैं ना, जैसा कोई भी संजोग आए उसको फेस करो, मतलब બેસ उसके एक तरीके से स्वीकार करो। तो બરાબર છે। वो भी एक मैंने गम तो करने का ही हो गया ना। ना હા गम तो ગમતું होएगा तो કરવાનું उसको જ થયું, धक्का ગમતું लगाएगा। કરવાનું જ થયું બધું, એટલે ઉડી જાય તમારું બધી વસ્તુ। हाँ, એકચ્યુઅલી આ જે કઈ પણ આવે છે ને સુબીરજી, આપણું જ આપણી પાસે આવે છે, બીજાનું કોઈનું આપણી પાસે આવતું જ નથી। बराबर છે। માટે ગમતું કરવાનો ભાગ છે, राइट राइट છૂટવું છે માટે ગમતું કરવાનું છે। राइट 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 એટલે ભટકવું હોય તો પછી ગમતું નહીં ને સામે તમે એ કરો તમારે, તો પછી પ્રોબ્લેમ સાઈન ઉભો રહેશે તમારે। राइट राइट છૂટવું છે કારણ કે આપણી પાસે આપણું જ આવે છે, બીજા કોઈનું આવતું જ નથી। અને બીજું બીજા કોઈનું આવે છે એ ભ્રાંતિ છે, ખરેખર એની દ્રષ્ટિ નથી, તમારી ભ્રાંત દ્રષ્ટિ છે। बराबर છે। સુબીરજી વાત સમજે કે ના સમજાય? હા, એટલે ફેસ કરો આ ફેસ ટૂંકમાં। કરવાનો ભાગ થાય। એટલે ફેસ લગભગ કોઈ નથી કરતું, ઇગ્નોર કરવા માટે પ્રશ્નોત્તરીને બધો સ્વાધ્યાય થાય છે કે ભાઈ આ કેમ થાય, બધી વસ્તુ ફેસ કરવાનો ભાગ નથી થતો। अभी आपने કારણ કે बोला ना, जिधर आपने को अपमान होता है उधर हम जाते नहीं है, આ मतलब જાતે फेस નહીં, करना नहीं चाहते। ફેસ કરને જાતે નહીં। સાચું કે ના સમજાય? દાદા તો એ બધું અમને આપ તો પોતું શીખવાયેલું કે ભાઈ રોજના 10 અપમાન આપણે ખાવાના છે, જેમ પાનના મસાલા ખાઈએ છીએ ને એવી રીતે 10 ખાવાના છે। આજે એક બી ના હતા કે આજે બહુ લોસ થયો એમ કે, આ સમજાય કે ના સમજાય? અને એમ થાય કે 10 આયા હતા કે કઈક દુકાનદારી ચાલી એમ કે, અને 20 આયા હતા કે આજે બહુ નફો થયો એમ કે। રાઈટ રાઈટ એટલે આ બધી વસ્તુ દાદા ફેસ કરવા માટેના પ્રયોગો બધા કરાવતા હતા જ બધી વસ્તુ। बराबर છે। ना आपने प्रैक्टिकली भी देखा है, कोई भी मतलब अपने को संजोग आता है तो फेस करता है तो वो हल्का हो जाता है। બિલકુલ હલકો થઈ જાય। તમે જો તમે રાત્રે નીકળ્યા હોય અને કૂતરું તમારી વાહે પડે અને તમે એને ફેસ કરો તો કૂતરું કશું જ નહીં કરે। હા, આ તમે કહેના તમે ભાગશો કે દોડશો તો તમારી પાસે દોડશે, રાઈટ રાઈટ અને તમે ઉભા રહીને એને ફેસ કરશો તો એ જતું રહેશે, પૂંછડી પટપટાઈને જતું રહેશે તમારે। બરાબર છે। હવે પણ સામાન્ય રીતે ફેસ કરવા માટેના પ્રશ્નો થતા જ નથી, એને ઇગ્નોર કરવા માટે જે કેમ કરીને થાય છે એ રીતે જ બધી વસ્તુ થાય છે। એટલે ગમો અણગમો છે, રાગ દ્વેષ છે, બધી વસ્તુ ચાલે કરે। હવે એ રાગ દ્વેષ છે, ગમો અણગમો છે, એ બધા પરિગ્રહ છે બધી વસ્તુ। એટલા માટે દાદાએ એટલા માટે કીધું ને, મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કીધું છે। રાઈટ આ મનને સમાધાન આપશો એટલે ફેસ કરવાનું થશે કે નહીં થાય? હા, થાય ને। પણ હવે મનને એકાગ્ર કરે છે બધું, એટલે ફેસ કરવાનો ભાગ જ નથી આવતો એને પોતાનો, એના પ્રશ્નો ફેસ કરવાના આવતા જ નથી, ઇગ્નોર કરવા માટેના જ આવે છે। આજે સંયુક્ત કુટુંબ હતું, વિભક્ત કેમ થઈ ગયું? ફેસ નો ભાગ જ ઉડી ગયો, છૂટું કરવાનો ભાગ થઈ ગયો। પેલા સંયુક્ત કુટુંબ હતું, વસુદેવ કુટુંબકમ, અને આત્મવત સર્વભૂતેષુ, તો આ ફેસ કરવાનો ભાગ આવે તો પછી યથાર્થ એનો પોતાનો પુરુષાર્થ ને સ્વાધ્યાય ચાલુ થયો, પણ ફેસ કરવાનો ભાગ જ નથી બનતો તમારો। दादा के इस विज्ञान अपने लौकिक जो ज्ञान है, विज्ञान तो नहीं बोलूं, लौकिक जो ज्ञान है उससे पूरा विपरीत है। लौकिक ज्ञान में आप कितना भी आप देखो, सारा जगह पे बोलता है जिधर अपमान होता है उधर जाओ मत, ऐसा ही बोलता है लौकिक હા भाषा में। ખરી બધી વસ્તુ કઈ બી બને એટલે વ્યવહાર તોડી જ નાખવાનો। વાત સમજે કે ના? વ્યવહાર તોડી જ નાખવાનો, કાપી જ નાખવાનો, બીજું બનતું જ નથી બધી વસ્તુ। વાત સમજે કે ના સમજાય? એટલે વ્યવહાર તોડી નાખો એટલે ત્યાં પછી પ્રોબ્લેમ આવે બધી વસ્તુ, અને લગભગ એવી રીતે જ થાય છે। સામે તો આપણી બોડી લેંગ્વેજ જ એ ટાઈપની બની છે, કઈ સહેજ વિચિત્ર થયું એની જોડે કઈ બી વ્યવહાર રાખવાનું બધું બંધ કરી દે તમારું। રાઈટ ફેસ કરે તો તમારે ક્યાંય પ્રોબ્લેમ ના આવે તમારું। બરાબર।
વાત સમજ કે ના સમજાય? और एक सुंदर सूत्र है दादा की, भूलो एक प्रकारનું દેવું છે, દેવું. શું કહો છો? ભૂલો ભૂલો એક આ એક પ્રકારનું દેવું દેવું છે, છે. બરાબર છે. 5556. હા, પ્રકાંજી, 5556 ભૂલો એક પ્રકારનું દેવું છે, બરાબર છે. એ દેવું ભરી જાય એટલે ફરી કોઈ ભૂલો ના કરે. बराबर છે. अभी आपने जो, मैं ये सब रिलेटेड उसके लिए ढूंढ रहा हूँ. अभी आपने जो बोला ना, फेस करने से भूल, जो भी संजोग आता है वो अपने भूलों के कारण ही आता है. ભૂલો એક પ્રકારનું દેવું છે, તે દેવું વળી જાય એટલે ફરી કોઈ ભૂલો ના કાઢે, બરાબર છે. એટલે એને ફેસ કરવાનો ભાગ જ આવે છે. આ ફેસ કરે તો પછી ભૂલો તમારે જતી રહે તમારું. हाँ, એટલે એ એક પ્રકારનું उसको भोगना ही पड़ेगा, जो આ भी अपने ભોગવવું જ भूल પડે, हो. ભોગવવું પડે. એટલે હવે તમને તમારી સમજણ સમ્યક થઈ જાય તો એને બહુ ઇઝીલી ભોગવી શકો. રાઈટ રાઈટ રાઈટ. પણ સમજણ બરાબર ના તો ઇઝીલી ભોગવી ના શકે તમારું. बराबर છે. વાંચો ને કે ના સમજાય? ખરી બધી. जितना भी मैंने क्वेश्चन किया, ये मतलब सूत्र का हिसाब रिलेटेड ही है एक्चुअली, भोगने का है, હા, फेस ભોગવવાનું करवानो. જ છે. રામકૃષ્ણ મહાવીરે બધાએ ભોગવી જ. राइट. પણ એ ભોગવતા પહેલા એમની દ્રષ્ટિ સવળી થઈ ગઈ એટલે પછી બહુ ઇઝીલી ભોગવાઈ ગયું. हाँ, अपने लिए आसान हो जाता है. બહુ ઇઝીલી. એટલે એટલે કેવું છે કે એકચ્યુઅલી જે ભોગવવાનું આવે છે ને એ 0.5 ને જ ભોગવવાનું આવે છે. 0.5 તોડે છે એમાં તમને દુઃખ લાગે જ નહીં, પણ એને એ ખબર નથી પડતી. આ મૂર્તિ રામકૃષ્ણ મહાવીરની તમારે પેઇન્ટ કરેલી હોય, તમારે ડ્રો કરેલી હોય, એ રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ ડ્રો કરી જે તોડશે કે વધારાનો ભાગ તોડશે? વધારાનો તોડશે. હવે વધારાનો ભાગ તોડે એમાં દુઃખ હોય ખરું? ના હોય. વધેલા નખ કાપે તો એમાં દુઃખ લાગે ખરું? ના. વધેલા વાળ કાપે તો એમાં દુઃખ લાગે ખરું? ના લાગે. ના લાગે. એટલે દુઃખ છે જ નહીં બધી વસ્તુ. એટલે હસતા હસતા ભગવાન આ બધા કર્મો ભોગવ્યા છે. આપણને પણ એ દ્રષ્ટિ આપી છે. આ વધારો ભાગ છે. જે ભૂલો એ વધારાનો ભાગ તો ઓવરવાઇઝ પણ છે. બરાબર છે. હવે એને મારું માન્યું છે એટલે એના આધારે દુઃખ લાગે છે, એને ભાર લાગે છે, બધી વસ્તુ છે. હવે ખાલી આ વ્યવહાર દ્રષ્ટિ બોલ્યા એટલે તરત જ એ દુઃખ ને બધો ભાર જતો રહે તમારો. રાઈટ રાઈટ. આ વ્યવહાર દ્રષ્ટિથી છે અને નિશ્ચય દ્રષ્ટિ છે. એટલે સાપેક્ષ નિરપેક્ષ દ્રષ્ટિ વાપરી એટલે કોઈ પણ દુઃખ વેદના કે કશું જ ના હોય. બધું ભોગવી લે. બહુ સાયન્ટિફિકલી ભોગવી લે તમારું. જેમ ઇલેક્ટ્રિસિટી ને આડે છે તારો સ્લીપરના લાકડાનો ઉપયોગ કરે છે, અહીંયા ખબર પડે કે આ વધારાનો ભાગ છે જે મારો પોતાનો છે જ નહીં. રાઈટ. એ માયને આઈ કરવા ફરે છે એ વધારાનો ભાગ છે. એમાં વેદના કે દુઃખ હોય જ નહીં તમારે બધું. રાઈટ. માયને આઈ કરવા ફરે છે એના આધાર પછી એને દુઃખ લાગે છે, એને ભાર લાગે છે, એને સફોકેશન લાગે છે. બરાબર છે. સુબીરજી વાત સમજે કે ના સમજે? હા. આ સમજણ ઉભી થાય એટલે ફેસ કરવાનું થાય. ફેસ કરે એટલે તમારે મુક્ત થઈ જાય. વાત સમજ કે ના સમજે? ये जगत की भाषा में कोई भी संजोग आता है, पर्टिकुलरली विपरीत संजोग, तो उसमें वो ढूंढता रहता है क्यों आया क्यों आया क्यों आया. लेकिन आपने को दादा के ज्ञान के हिसाब से मालूम पड़ जाए ये अपने लिए अपना भूल का कारण ही आया हुआ है, तो ऑटोमेटिकली वो स्वीकार हो जाता है. दूसरा, और जगत के लोग स्वीकारता नहीं है, उसके लिए उसको ऊपर पड़ जाता है, मतलब उसको बचाने का जो भी हो उसके ऊपर करना पड़ता है, तो उसमें ज्यादा उपाधि होता है उसको. એ મુક્ત કરવા માટે આવે છે. તમારી પાસે વિચિત્ર સંયોગ આવે પણ તમને મુક્ત કરાવવા માટે આવે છે. પણ એને એ મુક્ત નથી લાગતું, એને જવાબદારી લાગે છે, બંધન લાગે છે. મેં આવું સારું કર્યું તેમ છતાં મારે આવો ભોગવટો છે, મેં આવું સારું કર્યું તેમ છતાં મારે આવો ભોગવટો છે. પછી દુઃખી થાય છે. એટલે અણસમજણથી દુઃખી થાય છે. વાત સમજે કે ના સમજે? ખરેખર દુઃખી નથી થતો, અણસમજણથી દુઃખી થાય છે. ખરેખર દુઃખી નથી. अभी आपका जो सत्संग हो रहा था हसमुख भाई के साथ, वो यही पूरा विषय में यही हुआ है, जो व्यवहार को आप देख लिया तो आप निश्चय आ ही जाएगा. हम क्या निश्चय ढूंढते रहते हैं. ના લે અમારે ત્યાં તીવરીમાં એક પિનાકીન ભાઈ હતા ને નિશ્ચયની વાતો કરો. વાત સમજે કે ના સમજે? નિશ્ચયની વાત જ ના થાય. તમારો ટોટલી આત્મા તમારે સુબીરજીમાં એક્ટિવ થઈ ગયેલો છે, એમાંથી ન્યાસ કરીને આત્માની આરાધના કરવાની છે. વાત સમજે ને? આખો આત્મા તમારો સુબીરજીમાં એક્ટિવ થઈ ગયો છે. અલગ આત્માની આરાધના કરવાનો ભાગ જ નથી રહેતો. તો કે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, તો એ નિશ્ચય થયો તમારો.
હા હા હા. હવે પોતાને આમ છે એટલે કે બીજાને આમ થાય જેવી રીતે એ કરે, ચાલે નહીં બધી વસ્તુ. વાંચું ને એને. હવે સામાન્ય માણસોને તો એને જે લાગે એ રીતે જ કરે ને. સમૂહમાં સત્સંગ છે, આ ગ્રુપ વાઇઝ છે, તો તું તારી રીતે પ્રશ્ન કરી લે. પણ બીજાને એવું ના કહેવાય કે તમે આ રીતના નિશ્ચયના પ્રશ્ન પૂછ્યો, આ વ્યવહારના ના પૂછ્યું બધી વસ્તુ. વાંચું ને એને. પણ લગભગ એ પકડ રાખી જ, એટલે બધા આપતા પુત્રોને એવી રીતે કરીને કરી બધી વસ્તુ. વાત તમને કેના સમજાય. પણ મારે જયારે વાત હોય ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું જઈમે છું એવો નિશ્ચય થાય તો જ પછી નિશ્ચય કહેવાય, ત્યાં સુધી નિશ્ચય ના કહેવાય. બરાબર. હવે આ તમારે અમુક લોકો આત્માની જ વાતો કરે છે. વાતો ને આત્માની વાત થાય જ નહીં. આત્માની વાત થાય જ નહીં બધી વસ્તુ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી, દીપકાનંદજી. સચિદાનંદ. જય મેશાનંદજી, આ આપતાવાણીમાં આવ્યું છે. દીપકાનંદ, મેં આપને મોકલાવ્યું છે વોટ્સએપ પર. આપતાવાણી 14 છે, ભાગ 2, પેજ નંબર 54. વાંચું? હા. જય મેશાનંદજી, આમાં દાદાજી એમ કહે છે કે લોહીના સગાઈ જેવું કશું જ નથી દુનિયામાં. બરાબર છે. આ તો પરમાણુઓનું જ આકર્ષણ વિકર્ષણ છે. બરાબર છે. સરખા પરમાણુઓ વાળા બીજા ભવમાં ભેગા થઈને જન્મે. બરાબર છે. આકર્ષણ વિકર્ષણને કાઢવાના નથી, રાગ દ્વેષના ભાવોને માત્ર કાઢી લેવાના છે. બરાબર છે. આસક્તિ ત્યાં વેર, આસક્તિ એ પ્રત્યક્ષ ઝેર છે. જ્યાં રાગ ત્યાં દ્વેષ અવશ્ય થશે. દ્વેષમાંથી રાગ અને રાગમાંથી દ્વેષ આમ ચાલ્યા જ કરે. દ્વેષને મૂળથી કાઢો. પરસ્પર વિરોધી પરમાણુ વાળા ભેગા થાય ત્યારે જાગૃતિ વધે, નહીં તો તે ઘોર આવરણમાં જ હોય. બરાબર છે. અને અહીંયા આગળ હજી એક પેરેગ્રાફ છે, પછી હું ક્વેશ્ચન કરું આપને. વિતરાગતાની ટેસ્ટિંગ ક્યારે કહેવાય? સાપ પડી રહ્યા હોય ને ત્યાં બેસી રહ્યા તે નહીં. સાપને છંછેડ્યા પછી મહી હાલ્યું કે સ્થિર રહ્યું તે જોવાનું. બરાબર છે. આત્મામાં રાગ કે દ્વેષ નામનો ગુણ નથી. શરીરમાં જ ઇલેક્ટ્રિકલ બોડી છે. તે જ્યારે મળતા પરમાણુઓ આવે છે ત્યારે આખી બોડી લોહી ચુંબકની જેમ ખેંચાય છે. લોહી ચુંબક અને ટાંકણી જેવા ઘાટ છે આ. આમાં આના ઉપર થોડું પ્રકાશ પાડો. આસક્તિ હોય ત્યાં વેર હોય, અને બીજું કે પરમાણુ વાળા ભેગા થાય ત્યારે જાગૃતિ વધે, નહીં તો ઘોર આવરણમાં જ હોય. વિરોધી પરમાણુ વાળા ભેગા થાય તો જાગૃતિ વધે. તમારે બધું શું? હા. હવે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે છે, અને પછી એની અંદર રાચ્યા કરે તો એને આસક્તિ કહેવામાં આવે છે. બધું શું વાત સમજ એટલે પછી આ તમે જો સામાન્ય રીતે તમે કેટલી ઉંમર થઈ અમીબેન તમારી? 51. હવે તમે ઘણા બધા એક્સપાયર થઈ ગયા હશે તો તમે બધા બેસણામાં કઈ રીતે જવાનું થયું હશે કે નહીં થયું હોય તમારા બધી વસ્તુ. એ રીતે ઘણા બધા લોકોના વ્યવહારોના ઘરોમાં જવાનું થયું હશે બધી વસ્તુ. હવે તો હસબન્ડ વાઈફ ને બનતું જ ના હોય, મા બાપ દીકરાને બનતું જ ના હોય. વાત સમજે કે ના સમજાય? પણ જયારે મરી જાય ને, જાણે એને પોતાને એમ થાય કે મારા હસબન્ડ જોડે કેટલું સરસ છે, મારા વાઈફ જોડે કેટલું સરસ છે, એવું દેખાડો કરશે તમારું. દર વર્ષે એની પુણ્યતિથિ ઉજવશે, આમ કરશે, તેમ કરશે, ફલાણું કરશે, પણ જીવતા કશું જ ના હોય બધું. શું એવું જોયું હશે કે નહીં જોયું હોય તમારે? હા, જોયું છે. આ આસક્તિ કહેવાય. આ આસક્તિ કહેવાય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? જીવતા નથી કર્યું, ગયા પછી કરીને કરે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? કારણ કે આસક્તિ રાખ્યું તો ખાલી આત્મા માટે જ રાખવાનો ભાગ રહે બધી વસ્તુ.
પણ જાણે પોતાના માણસને ભગવાન તરીકે જો, એટલે ભાઈ ભગવાન જુદો છે ને આ વસ્તુ જુદી છે, બધી વસ્તુ સરખા પરમાણુ છે. વાત તમને કે ના સમજાય? ઓ રાઈટ. હવે આ વસ્તુ સમજે પણ તેમ છતાં તમને આ બધું નગ્ન જોવામાં આવશે, તમને આ બધી વસ્તુ. અમારે પણ જોવાનું છે, અમારે ડ્રામા કરીને નીકળી જઈએ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? સમજાય. અને વધારે પડતું એ કરાવવા જાય ત્યાર પછી લાલ આંખે કરવી પડે બધી વસ્તુ. વાત સમજાય કે ના? તમે જીવતા કશું જ ના બનતું હોય, પેલું એમ કે ઉંદર બિલાડે જેવું હોય કે સાપ નોળિયા જેવું હોય, એવું બને કે ના બને તમારે? હા બને. અને પછી મળ્યા પછી બતાવે કે મને આમ છે કે તેમ છે. આવી રીતે બધા જીવન જીવે છે, આપણા મનુષ્ય જીવન. આત્મજ્ઞાન ના હોય તો આવી રીતે જીવન જીવે છે, અને આસક્તિ કહેવામાં આવે. વાત સમજે કે ના સમજાય? ગયા પછી પતી ગયું, ખેલ ખતમ, પૈસા હજમ. સમજે કે ના સમજાય? નો ડાઉટ એને અમુક રીતના હોય તો એની પુણ્યતિથિ એટલે લોકોને ધર્મ ધ્યાન ઉભું થાય એના માટે બરાબર છે. હું આ કરું ને એને પહોંચે ને આ તે બધું, એ તો બધી ભ્રાંતિ છે બધી વસ્તુ. વાત તમને કે ના સમજાય? પણ તેમ છતાં આ બધી વસ્તુ બને છે. ભગવાન કરતા પણ વધારે મહત્વ આપે છે. જે વિનાશી વસ્તુ છે, જે તમને અધવચ્ચે છોડીને જતા રહે, એના માટે આસક્તિ કે રાગ કેવી તો હોવો જોઈએ? વાત સમજે કે ના સમજાય? પણ જોજો તમારે એ જ કરશે, ભગવાનને નહીં પૂજીએ એના કરતા આ બધા જે રિલેટિવ સંબંધોને વધારે પૂછશે. આત્મજ્ઞાન તો એને થયું જ નથી, એટલે આ બતાવવા માટે બધી વસ્તુ કરે. મોટા મોટા ફોટા રાખે, મોટા મોટા ફંક્શન કરે. વાત સમજે કે ના? કામના નહીં. અમીબેન વાત સમજે કે ના સમજાય? સમજાય છે, બરાબર છે. અને આમાં એટલે લોહીના કોઈ સગાઈ જ નથી. આ બહુ મોટી વાત. આ તો ઋણાનુબંધ છે બધા. આકર્ષણ વિકર્ષણ કાઢવાના નથી, રાગદ્વેષના ભાવોને માત્ર કાઢવાના છે. એટલે દાદા જ્ઞાન આપતા ત્યારે કીધું ભાઈ ક્યાંય કોઈ ઠેકાણે મન વચન ક્યાંય બગાડતા નહીં, રાગ દ્વેષ કરતા નહીં. રાગ દ્વેષ કરવા જેવું આ જગત છે નહીં, એમ કે બધું. રાઈટ. એટલે એમને તો જગત જેમ છે તેમ બતાવી દીધું. તમારે બતાવી દીધું. જેમ છે તેમ બતાવી દીધું બધું. એટલે જેમ છે તેમ બતાવી દીધું. એટલે તમારે આ આકર્ષણ વિકર્ષણ બધું જે કાઢવાનો ભાગ નથી, રાગદ્વેષના ભાવોને માત્ર કાઢી નાખ લેવાના છે. એટલે અજ્ઞાન પ્રત્યે હું જૈમેશ છું, એને અજ્ઞાન પ્રત્યે પ્રેમ કહેવાય, એટલે રાગ થયો. એટલે પછી બીજાના ઉપર દ્વેષ થશે, એટલે આત્મા ઉપર દ્વેષ થશે, અને પછી એ રીતે કર્મ બંધ પડ્યા કરશે ને ચાલ્યા કરશે બધું. કરેક્ટ. અમે બેન વાત સમજે કે ના સમજાય? અને અમારા આપતા પુત્રોને કીધેલું, આજે વિરોધી પરમાણુ બે સરખા પરમાણુ જોડે ના હોય. નકર બે સરખા પરમાણુ હોય તો એને ડાઉન થવો જાય, અપ ના થાય, ડાઉન થઈ જાય. તમારે બે સરખા પરમાણુ અને એક આપતા પુત્ર ઉત્તર વાળો તો એક બીજો દક્ષિણ વાળો જોઈએ તમારે. તો પુરુષાર્થ ને સ્વાધ્યાય સરસ થાય તમારે. સરસ થાય. પણ આપણે બધા સરખા પરમાણુ વાળા ભેગા થાય છે, એટલે આપણને લાગે હું પુરુષાર્થ કરું છું, પણ એ નીચે જાય છે બધું. નીચે જાય છે. બહુ મોટી વાત છે. રાઈટ. એટલે તમારે પણ તમારે જે વિરુદ્ધ ના હોય ને એવા જોડે રહેવાનું ભાગ બધું. તો એ તમારું કામ કાઢી નાખે તમારું. તો કામ કાઢે. અને એમાં જ આપણને ટેસ્ટિંગ ખબર પડે કે આપણું ડેવલપમેન્ટ ક્યાં છે ને એમનું ડેવલપમેન્ટ ક્યાં છે. હા, આપણને ખબર પડે બધી વસ્તુ. પણ લગભગ આપણે આપણા વિરોધી જોડે આપણે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે સંબંધ રાખતા નથી બધી વસ્તુ. રાઈટ. એટલે આજે પુરુષાર્થ એટલે બીજું કશું નહીં. તમે વિરોધી જોડે રહેતા આવડી ગયું, અથવા તને ફેસ કરતા આવડી ગયું, તો બહુ સરસ રીતે તમારો ભગવાનનો પુરુષાર્થ ને સારો તમારો પુરુષાર્થ થઈ શકે. અને 84 લાખ જોડીમાંથી મુક્ત થઈ શકશો તમે. લગભગ વિરોધી પરમાણુ પ્રકૃતિ જોડે સેટ નથી થતું, અનુકૂળ આવે એની જોડે થાય છે, અને પછી એ રીતે ભટકે છે. અને પછી વિરોધીઓને અવોઇડ કરીએ છીએ. આત્માની વાતો કરે પણ એ અધોગતિ જ જાય તમારું. રાઈટ. આત્માની વાતો કરે પણ અધોગતિ જાય. વિરોધી હોય તમારે તો ત્યાં ઘડી એને કામ થાય. અહીંયા જે ઉદાહરણ બહુ સરસ આપ્યું છે, એક્ઝામ્પલ સાપ વાળું. સાપ પડી રહ્યો હોય ને ત્યાં બેસી રહ્યા તે નહીં, સાપને છંછેડ્યા પછી, એટલે છંછેડવાનું બી આમાં આવ્યું છે. સાપને છંછેડ્યા પછી મહી હાલ્યું કે સ્થિર રહ્યું તે જોવાનું. એટલે આવું પ્રસંગ ઘણીવાર થાય ઘરે, કે આપણે ક્યાંથી આવ્યો હોય તો તમારા દાદા ભગવાને આમ કીધું છે કે કશું વિરોધ આવે, આપણી પ્રસ્તાવના પર વિરોધ આવે, અને ત્યારે જોઈ લેવાનું કે આપણું અંદરથી હાલે છે કે એમના માટે દ્વેષ થાય છે. બરાબર છે. ના, હવે હાલે છે એટલે આપણે જેમ છે તેમ કહેવું તો પડે.
હા સમજાય? એમાં મૌન ના રહેવાય. આપણે પેલા મૌન રહીએ એટલે એ રીતે ના હોય. આપણે એને જે રીતે રજૂઆત કરી છે, વાત સમજે કે હા ના સમજાય? એની સામે આપણે પક્ષ મૂકી શકાય, વાત સમજે ને? ઓકે પક્ષ મૂકી શકાય કે આમ છે કે તેમ છે, ફલાણું કે બધું વસ્તુ. હમ અમારે બનતું હતું, અમારે બનેવી જોડે બનતું હતું કે અમુક રીતે વાત થાય તો કે ભાઈ આ આમ કે આવું, તો આમ કે આ શ્રીમદ રાજચંદ્ર કે છે, રજનીસિંહ કે છે, આ બધી વસ્તુ છે. તેમ છતાં આ વસ્તુ જુદી છે બધી વસ્તુ. હા એ તો કહે કે ભાઈ તમારો દાદાનો માટે ભક્તિભાવ છે એટલે તમે બોલો છો રાત બધું. મેં કીધું ના, એવું નથી. હા સાયન્ટિફિકલી મૂકવું પડે બધી વસ્તુ. રાઈટ હવે સાયન્ટિફિકલી મૂક્યું તો મારા કરતા એ વધારે દાદા કરતા થઈ ગયા બધી વસ્તુ. હા ઓકે આ સમજાય કે ના સમજાય? એટલે એવું બધી વસ્તુ. આપણે સાંભળ કરવા નથી. આપણે આપણો જે દાદા માટેનો જે આપણો પરિચય છે, એ પરિચય તો એને હા આપવાનો ભાગ જ રહે છે બધી વસ્તુ. ભાગ જ રહે છે, બરાબર. આ સમજાય કે ના સમજાય? હમ હવે ત્યાં આગળ તમે મૌન રહો એટલે એમ થાય કે મને અસર ના થઈ એને હું જોયા કરું છું. ના, એવી રીતે નથી બધી વસ્તુ. કારણ કે એ હેલ્ફેલ બોલે છે, હેલ્ફેલ બોલે હા છે. હા હા સમજે ને? એમાં તો એ હેલ્ફેલ બોલે છે તો એ દાદા માટેની વિરાધના થાય છે, એટલે એ રીતે પણ એને રોકવો પડે તમારે બધી વસ્તુ. રોકવું પડે, બરાબર છે. એટલે અમારે એવું બનેલું. અમે બધા અમુક જગ્યાએ જતા હતા, પછી જવાનું ઓછું થયું એટલે પેલા ભાઈ અમને મળ્યા કે કેમ દેખાતા નથી, તો કે આવું તમને દાદા ભગવાન મળ્યા છે અને આ રીતનું છે. એને જેવું દાદા ભગવાન નું નામ આવ્યું એને ચીડ ચડી. આપણા જૈન ધર્મમાં જ મોક્ષ છે, બીજા બધા ધર્મમાં મોક્ષ નથી, બધા મિથ્યા ધર્મ છે, મિથ્યા દેવો છે બધી વસ્તુ. અડધો કલાક સુધી નેગેટિવ બોલ્યા. વાંચો ને કે નેગેટિવ બોલ્યા બધી વસ્તુ. તો એ બધું સાંભળ્યું ખરું, પણ એ જે રીતે નેગેટિવ બોલ્યા તો જે અમારો એમનો પરિચય હતો બધી વસ્તુ, તમે થોડા સમય પછી દીક્ષા લેવાના છો, જે વ્યક્તિને તમે મળ્યા નથી, જોયા નથી, કોઈ પણ પ્રકારનો પરિચય નથી, એના વિશે સારું કે ખોટું બોલી ના શકાય. કારણ કે તમારે તમારું કલ્યાણ કરવાનું છે અને સાધુ થવાના છે, પછી કેટલા જીવોનું કલ્યાણ કરવાના છો. બરાબર. તરત જ સ્ટોપ થઈ ગયા કે સોરી 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 સોરી, એમ વાત સમજ્યા ને? તેમ છતાં તમારે થોડા સમય કે સાંજે તમારે કઈક સાધુ આચાર્ય મળવા આવવું પડશે. તમારી ગાડી એમ કે ટ્રક ઉપરથી ઉતરી ગઈ છે, મળવા ગયા અને મળીને જે રીતે વાત થઈ તેમને સ્પષ્ટ કીધું કે આ બે છોકરાની ચિંતા કરવાની જે નથી, હિન્દુમાં જાય કે મુસલમાનમાં જાય, બે માર્ગમાં જ છે બધી વસ્તુ. વાત તમને કે ના સમજાય? એટલે આ વસ્તુથી સમજવું પડે. રાઈટ. એટલે હવે આપણે બોલ્યા એટલે એ જોવા જાણવાનું તૂટતું નથી. હા 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 કરેક્ટ, બરાબર છે. કારણ કે ગમે તેમ બોલે, કારણ કે આપણને દાદા ભગવાન સ્પષ્ટ થઈ ગયા છે. હા એટલે જે છે એ પરિચય આપે તો વાંધો નહીં, પણ એનાથી જુદો જ પરિચય આપે. આ સમજાય ને? એની આસક્તિ છે એને એના આધારે એ આપણા ઉપર હાવી થઈ જાય, ના થવો જોઈએ બધી વસ્તુ. બરાબર. એને વિચાર કરતો મૂકવો પડે તમારે બધી વસ્તુ. હા, વિચાર કરતો મૂકવું પડે, રાઈટ. એ જોવા જાણવાનું. હવે સામે તો બધા જ મૌન થઈ ગયા. હા અમારે મૌન થવાનું નતું. અમને પરિચય જે રીતે થયેલો દાદા ભગવાનનો, ખુમારી હતી. હા કુમારી હતી સ્પષ્ટ. પેલા મોટા આચાર્યને કેવું પડે ના બે છોકરાની ચિંતા કરવાની જરૂર નથી, જ્યાં જાય છે કરેક્ટ જગ્યાએ છે એમ કે. પછી હિન્દુમાં જતા કે મુસલમાનમાં જતા. બેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય, બહુ સરસ, બરાબર છે. એટલે ખુમારી જોઈશે. હવે આપણે ખુમારી જ નથી જોઈશે આવતી. આપણને. હા, ખુમારી જોઈશે આપણને. આપણે એમ થાય કે જોવાનું નહીં, જોવાનું એટલે તો આખું એક્ઝેક્ટ જે એની શબ્દ રચના છે, જો સાયન્ટિફિકલી હોય તો બરાબર છે. સાયન્ટિફિકલી હોય તો બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સાયન્ટિફિકલી ના હોય તો આપણે ટકોર કરવાનો ભાગ રહે. ટકોર કરવાનો ભાગ રહે, રાઈટ. અમારે બન્યું અમુક સાધુજીને મળવાનું થયું તો આ મિથ્યા દેવ છે, બધા કે ભાઈ મિથ્યા ધર્મ છે, એમ કે કૃષ્ણ ભગવાન છે હથિયાર વાળા છે, શિવ ભગવાન હથિયાર વાળા છે. આ 63 સલગા પુરુષોમાં આવે છે, આ બધા પુરુષોમાં. એને સમાધાન થયું. બરાબર. પણ અમને ખબર છે કે આથી 50-60 વર્ષ પહેલા એટલો બધો એનો દુષ્પ્રચાર ચાલતો હતો. એક સાધુ સાધ્વી બોલતા હતા કે આ મિથ્યા દેવ ને મિથ્યા ધર્મ છે. હવે એ લોકોને જ ભારે પડી ગયું. રાઈટ. એટલે કોમન શ્રાવક પણ અમારી જોડે આ રીતે વાત કરે ત્યારે બતાવે કે જો 63 સલાકા પુરુષો કહેવાય. તો અમારે નાસિકમાં તમારે સત્સંગ થયો ત્યારે કીધું કે આ વાત બરાબર છે, પણ કે અમારા જે બધા મોટા આચાર્ય છે બધા માનતા નથી. પછી એમને બધું એડ્રેસ આપ્યું, તમે મળજો ને આ સમજાવજો એમ કે. એને પોતાને ખ્યાલ આવી ગયો
પણ આ જ સાધ્વીઓએ તમારો દુષ્પ્રચાર કરેલો હતો. હજી ડિસ્કશન ચાલે છે. અમારે પછી મળવાનું થયું. મુંબઈમાં એક મહાત્મા સ્થાનકવાસી હતા, એ બધું આ જ કરાવે બધી વસ્તુ. તો ત્યાં સત્સંગ થયો. અત્યારે એને જ્ઞાન લેવાનું મન થાય છે કે ના, વાત બરાબર છે. હવે દુષ્પ્રચાર કરવા માટે ને સ્યાદવા જ જોઈએ બધી વસ્તુ. એટલે જેમ છે તેમ બોલવાનું હોય, સાંભળવાનો ભાગ ના હોય બધી વસ્તુ. બેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આજે આપણે કીધું ને, ખુમારી વાળો ભાગ બહુ જરૂરી છે, કેમ કે જયારે આપણી અંદર એટલી બધી ખુમારી છે, દાદાનું બધું આપણા ઉપર બધું પૂરી શ્રદ્ધા છે, તો આપણે જેમ છે તેમ કહેવામાં કશો વાંધો નથી કે એમાં કોઈ એ વાણીમાં આપણી સ્યાદવાદ પણ આવું જ જોઈએ કે એના વિરોધ આપણે નથી થતા, પણ એને ખાલી જેમ છે તેમ આપણે એને કહીએ છીએ કે ભાઈ આ છે. આ 10 લાખ વર્ષે પુરુષ ના પ્રગટે એવો આ પુરુષ પ્રકટ થયેલો છે. એટલે કોઈ સહેજ આડું અવળું બોલે તો ત્યાં સ્ટ્રોંગ જોઈએ, સ્ટ્રોંગ. વાત સમજ કે ના? બિલકુલ સાંખી લેવાનું ના હોય. એ જ આપણો સ્વાધ્યાય ને સત્સંગ છે. વાત સમજે ને? આપણે બિલકુલ સાંખી લઈએ છીએ. ખુમારી ને ખુંખારી નથી. વાત સમજે કે ના? કારણ કે એમને તો સાયન્ટિફિકલી થિયરમ કરીને આપણને જ્ઞાન આપ્યું છે. ગપ ગુણ્યા ગપ કરીને નથી આપ્યું કે ભગવાન મહાવીર આમ કે છે, કે આગમમાં આમ કે છે, કે ભગવદ્ ગીતામાં આમ કે છે. એવી રીતે નથી આપ્યું. એની પોતાની વાણી છે. એટલે દાદા ભગવાન વિશે ક્યાંય આડું અવળું બોલે ને તો તરત જ સ્ટ્રોંગ થઈ જવું પડે. બસ એ આપણો સ્વાધ્યાય આટલો જ છે. એ આવડી ગયું, તમારો સ્વાધ્યાય પૂરો થઈ ગયો. પણ હજી ખુમારી નથી આવતી. બધા એમ લાગે કે હું નિકાલ કરું છું. ખુમારી નથી. ખુમારી આવી જોઈએ. રાઈટ, બહુ સરસ. અને આમાં જે કીધું છે ને કે મૂળ દ્વેષ જ મૂળ કાઢી નાખવાનું છે, તો આપણને દાદાએ જ્ઞાન આપીને આપણે વિત્ત દ્વેષ તો થઈ ગયા ને જેમેશાનંદજી? વિત્ત દ્વેષ થઈ ગયા. એટલે હવે આપણે ભાગ કયો રહ્યો કે જ્યાં ડિસ્ચાર્જમાં છે, અણગમા વાળો ભાગને દ્વેષ ના કહેવાય, રાઈટ? ના, અણગમા વાળા ના કહેવાય. હવે આપણે છે ને આ જે દ્રષ્ટિ છે પાકી કરવાની રહે બધી વસ્તુ. દ્રષ્ટિ પાકી કરો એટલે તમને પછી એ તમારા આગળ વિત્ત દ્વેષ પછી કરતા કરતા વિતરાગ થઈ જશો. વાત સમજે કે ના સમજાય? એટલે એ ત્યાં તમારે આ બધું વાંચન કરીને, જેમ અત્યારે તમે કાઢ્યું ને એવું વાંચન કરીને તમારે પોતાનો એક મૌલિક પ્રશ્ન કરવાના ભાગ લઈ. વાત સમજે કે ના સમજે? કોઈ શાસ્ત્રનો કોઈ શબ્દોનો પ્રભાવ ના પડે, કે કોઈનો પ્રભાવ ના પડવો જોઈએ. વાત સમજાય ને? હવે એ મૌલિક પ્રશ્નની અંદર તમારા ખુલાસા કે સમાધાન તમારે બહુ સરસ મળશે. તો પછી એ રીતે ખબર પડી જાય કે ભાઈ વિત્ત દ્વેષ થી આગળ ગયા અને વિતરાગ થઈ ગયા બધું. સમજે કે ના સમજાય? એટલે ગઈકાલે છે ને આ ટોપિક પર જ્ઞાનવાણી સાંભળતી હતી દાદા ભગવાનની, તો દાદા કહેતા હતા કે જો અમને છે ને આખું જગત દ્વેષથી ઊભું થયું છે, અને અમને એમ કે કોઈ પણ પ્રકારનું એક પણ પરમાણુ દ્વેષનું અમને હોય નહીં, એટલે અમને રાગ જ નથી ક્યાંય. એટલે કે રાગનું મૂળ કારણ જ દ્વેષ છે. એટલે અમને એમ કે કોઈના પ્રતિ રાગ જ નથી થતો. એટલે રાગની વાત નીકળી હતી તો કે અમને કોઈના પ્રતિ રાગ કેમ નથી થતું, કે અમે નિરાગી કેમ છે, કેમ કે અમને કોઈના પ્રતિ દ્વેષ જ નથી. તો એ કે આ બહુ ઝીણી અને ગુહ્ય વાત છે. એમ કીધું કે દ્વેષના આધારે રાગ ઊભું છે. આપણે ત્યારે મને થોડું ક્લિક થયું અને મને એમ દેખાયું કે હા, આપણે હજી કોઈ વ્યક્તિ પર કે કશે જ્યાં રાગના પરમાણુ આપણા છે. વ્યક્તિ ઉપર નથી હોતું. અજ્ઞાન પ્રત્યે પ્રેમ, એટલે હું અમીબેન છું, એને રાગ કહેવામાં આવે છે. એ મૂળ રાગ. પછી એના આધારે પછી દ્વેષ ઉભો થાય. રાઈટ, એટલે મૂળ આ જ છે. એટલે પછી દ્વેષના આધારે કાયમનું ટકેલું છે બધી વસ્તુ. એ દાદા વ્યવહાર દ્રષ્ટિથી હું અમીબેન છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, એટલે એ તમારે આખો તમારે રાગ ઉડાડી દીધો. રાગ ઉડ્યો એટલે દ્વેષ ઉડી જ છે. વાંચું ને? દ્વેષ ઉડ્યો એટલે તમારું વિતરાગપણું ખુલ્લું થવા માંડશે બધું. અત્યારે અંશે કરીને ખુલે છે. ભાઈ ધીમે 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 કરતા કરતા 360 ડિગ્રી સુધી પહોંચી જશો તમારે. એટલે જે ઓલો આસક્તિનો ભાગ છે ઈ મોડો પડી જશે આખો. મોડો પડી જશે બધી વસ્તુ. ધીમે ધીમે તમને પોતાને જ ખબર પડશે કે મારી જોડે જે કઈ પણ બન્યું છે એ ઓવરવાઇઝ પણ છે. એટલે જે તૂટે છે એ ઓવર ભાગ તૂટે છે. વાત કે ના સમજાય?
વન ભાગ તૂટતો નથી, વાઇઝ નો ભાગ તૂટતો નથી બધી શું. એટલે તમે પછી રાગ દ્વેષ વિનાના થઈ જશો, એટલે એ તમારો વિતરાગ થઈ જશે, તમારા આસક્તિ ભાવ નીકળી જશે. બેન વાત સમજે કે ના સમજાય? હા, એટલે પેલું તો આ મન વચન કાયા ના ઉપરથી જ આપણી આસક્તિ ખરી રહી છે એવું કહેવાય ને, આ જ્ઞાનથી, આપણે આજ્ઞાથી. કે ભાઈ મારાપણું વાળું જે ભાગ છે ઈ ખેંચાઈ રહ્યું છે, હા ને? એટલે જેમ જેમ તમને વિતરાગોની જે દ્રષ્ટિ ઉપર તમને સમજણ ઉભી થાય અને એમાં ખુમારી આવે તો પછી આ બધું પોતાપણું, મારાપણું બધું ઓગાળવા મળે, નિદ્રા થવા માંડે. હા, અને કેવું કે વ્યવહારમાં કોઈ હવે એમ કે અમને આજે જ એક જણનો ફોન આવ્યો સવારે કે તમે આવશો મને મળવા માટે, તો ત્યારે એમને કે અરે કેવી રીતે જવાશે, નહીં જવાશે, પણ પછી તરત જ અંદર જ્ઞાન ગોઠવ્યું કે ભાઈ આપણે વિકલ્પ કરવાની જરૂરત નથી, નક્કી રાખો કે જવાય તો સારું, પછી જે બને. એટલે એના માટે એટલું બધું 15-20 મિનિટ પણ આપણે બગાડી દઈએ છીએ નાની નાની વસ્તુમાં, તો ત્યારે એવું ખબર પડે છે કે વ્યવસ્થિત શક્તિમાં શું છે એનું આપણે ખાલી અભ્યાસ જ કરવાનો છે. એવું મને આજે અમને સમજાયું. કેવું છે કે કોઈ બી સંયોગ આવે છે ને તો એનું બધું લઈને જ આવે છે, ખાલી તમારે અંદર મન વચન કાયા બગડવા ના જોઈએ. વાત ને કે ના સમજાય? અંદર મન વચન કાયા બગડવા ના જોઈએ બધી. એટલે એને ધાર કે હું મારો પ્રસંગ લઉં તો હું ડોક્ટર નથી અમીબેન, પણ મેક્સિમમ ફોર્મ બીમારીના અને બીજા ત્રીજા કેન્સરના અને બીજા ત્રીજા આવે છે બધી શું. વાત સમજાય કે ના સમજાય? હવે મારી પાસે આવે છે, વાત સમજાય કે ના સમજાય? તો મને જે દાદાની દ્રષ્ટિ મળી છે એ દ્રષ્ટિથી એની જોડે વાત કરું છું. બરાબર. હું એવું બોલતો નથી કે મને આવડશે નહીં ને તમે ડોક્ટરને બતાવો, પેલાને કરો, પેલાને કરો, પેલાને કરો. મારી પાસે આવ્યું છે એટલે કંઈક ને કંઈક હું નિમિત્ત છું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે કઈ ને કઈક નિમિત્ત છું તો એ રીતે કરીને એની જોડે વાત કરું છું અને એ રીતે કરીને કરે છે તમારું બધું વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એને એમ થાય કે ભાઈ કઈ બી હોય તો રૂબરૂ ફોન પર વાત કરતા હતા અને ફોન પર વાત કરીને બધી વસ્તુ કરાવો. વાત સમજાય કે ના? કે કોમામાં કે કઈ એવા છે કે બેભાન છે કે કોમામાં છે. વાત સમજાય કે ના સમજાય? એના કોઈ સગા છે તો ત્યાં આગળ એ થાય ને કે ભાઈ એમ થાય કે ભાઈ દાદા ભગવાનના અસીમ એમને સ્પર્શ કરીને બોલો. વાત સમજાય કે ના સમજાય? કેવી રીતે કરીને ત્યાં મને સાયકોલોજી નથી થતી કે હું ડોક્ટર નથી, મારે કઈ માર્ગદર્શન આપવાની જરૂર નથી બધી, પણ મને ખબર છે કે દાદા 10 લાખ વર્ષે પ્રગટ થાય છે ને એવો પુરુષ છે કે આવો પ્યોર પુરુષ જોવા ના મળે બધી શું. ના મળે. ખાલી દાદાનું નામ દે તો કામ થઈ જાય બધી વસ્તુ. વાત સમજે કે ના? અને એને પ્રિન્સિપલ આપે છે પ્રાપ્ત મન વચન કાયાથી આજ કરતા કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. વાત સમજે કે ના સમજાય? હવે દુઃખ થઈ જાય છે તો જે તે ભગવાનની સાક્ષી માફી માંગવાનું, ફરતીથી આ નક્કી કરે કે અહિંસા ધર્મમાં આવ્યો, એક પલ માટે પણ એક અહિંસા ધર્મમાં આવ્યો તો અંદર ફેરફાર થવા માંડે બધી. વાત સમજે ને? ડોક્ટર એની રીતે દવા આપે છે અને આપણે એને અહિંસા ધર્મ આપીએ છીએ બધી. હવે આ સંજોગોમાં એ ભલે કન્ટિન્યુઅસ નહીં પાડે, સારું થઈ જશે એટલે પાછું તોફાન ચાલુ થશે બધી વસ્તુ. પણ એને અત્યારે એને અહિંસા ધર્મમાં બેસાડી દઈએ છીએ એટલે તરત જ એને ઇમ્પ્રુવમેન્ટ થવા માંડે બધી વસ્તુ. એટલે ત્યાં કોઈ પણ પ્રકારની સાયકોલોજી નથી થતી. મને ના આવડે, મને ફોન ના કરો, તમે કોઈ ડોક્ટરને ફોન કરો, આમ કરો, તેમ એવું નથી કરતા. આપણે બધી પ્રકારના રોલ કરીએ છીએ બધી વસ્તુ. બધી પ્રકારના રોલ કરીએ છીએ. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? મારી પાસે આવ્યું છે એટલે કઈક છે. એવી સાયકોલોજી ઉભી નથી રાખતા કે મારો આ સબ્જેક્ટ નથી, આમ છે તેમ છે, કશું નહીં. અને આપણી પાસે હવે એવું નથી કે આપણે હવે બીજા પાસે કોઈની પાસે મોકલવાનું આપણને રહ્યું નહીં હવે. રહ્યું નહીં બધી વસ્તુ. મારી પાસે બધું દાદા આપણને બધું જ આપી દીધું છે. હવે દરેક લોકો અમુક રીતે તો ડોક્ટર પાસે જતા જ રહે છે. હવે તેમ છતાં એમને ડોક્ટર પર વિશ્વાસ નથી હોતો બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? એટલે ભગવાન ઉપર વિશ્વાસ હોય છે એટલે પછી આપણે એને એવી વસ્તુ એ કરીએ અને પછી સારું થઈ જાય બધું. એટલે જે માનસિક વાળું જે કામ હોય, હવે કાલે એક જણનો ફોન આવ્યો મને કે મારા દીકરાના અમીબેન લગ્ન જ નથી થતા, અમે બહુ ટેન્શનમાં છે, કઈ તમે પ્રાર્થના કરો ને તમારા દાદા ભગવાન પાસે. મેં કીધું ચોક્કસ.
હા, મેં કીધું હું પ્રાર્થના કરીશ અને તમને હું આ ત્રિમંત્ર આપું છું. મેં કીધું તમે બોલજો, મેં કીધું. તો કે ચોક્કસ એમ કે. મેં કીધું બસ તો આની પર શ્રદ્ધા રાખજો ને હું અમારા દાદા ભગવાન પાસે હું પ્રાર્થના મૂકીશ. એટલે આપણને પણ એમ થાય કે અરે આપણી પાસે તો ચિઠ્ઠી મોકલવાનું બધા રસ્તા છે જ. આપણે સંકેતધારી મહાત્મા છે, સહાયક હા સંકેતધારી છે. આપણી હા પ્રાર્થના 14 રાજલોકમાં પહોંચે. વાત સમજો કે ના હા, સમજો? રાઈટ, બહુ મોટી વાત છે. એટલે ખુમારી જોઈએ, ખુમારી જોઈએ. ખુમારી પણ જોઈએ. એની ક્રેડિટ લેવાની ના હોય, એનો પ્રચાર કરવાનો ભાગ ના હોય. પ્રચાર નહીં અને ક્રેડિટ નહીં, રાઈટ. નિમિત્ત નૈમિત્તિક રહેશો હા તો આપણને બહુ સરસ છે. દાદાની આરાધના સ્વાધ્યાય થશે અને હા લોકોનું કામ પણ થઈ જશે. હા, એટલે આમાં ઇમોશનલ પણ આપણું બિલકુલ જતું રહે છે એવું દેખાય છે. જતું રહે, હમ, સહજ થઈ જાવ, સહજ થઈ જાવ. સહજ થઈ જઈએ છે. બહુ સરસ. અને આ જેમિશનજી, આ જે લાઈન છે ને, પરસ્પર વિરોધી પરમાણુ વાળા ભેગા થાય ત્યારે જાગૃતિ વધે નહીં, તો ઘોર આવરણમાં જ હોય. આવરણ, અહીંયા ઘોર આવરણ કોને કીધું છે? એટલે આખું બહિર્મુખ દ્રષ્ટિ થઈ જાય. ઘોર આવરણ બહિર્મુખ જ દ્રષ્ટિ થઈ જાય. જબરજસ્ત ઓકે આવરણ. એટલે ઓકે, જેમ કરે પેલું દર્શન મુખ કે દર્શન મુખ થઈ દર્શન મું, રાઈટ રાઈટ. જાય. હા દર્શન મુખ હા વાત ન કરાય. એટલે હમ, આખું 4 ગતિ ને 84 લાખ યોનિના જ બંધ પડે. ઘોર આવરણ થઈ જાય. ઓકે. પરસ્પર એટલે સામે સામે બંને વિરોધી એકબીજાના, એમ? હા, ખરું બધી વસ્તુ. કોઈ એકબીજાના વ્યૂ પોઈન્ટ ને સમજવાનું જ ના હોય, એવું ને? ના, એ સમજે જ નહીં તમારી બધી વસ્તુ. એની સાપેક્ષ હમ સમજે જ નહીં તમારી બધી વસ્તુ. હમ, ઓકે. હવે આ બધી કોઈ બી વસ્તુ મેક્સિમમ કેવું છે, મારે ત્યાં આગળ પુનામાં દાખલો થાય, મેક્સિમમ માની લો કે ભાઈ એને એટલું દેખાતું નથી, પણ 180 ડિગ્રી દેખાય છે. હા, 180 ડિગ્રી દેખાય છે એટલે એને હંમેશા સાપેક્ષાથી જ વાતો કરવાની હોય, નિશ્ચયથી વાત ના કરાય. નિશ્ચયથી વાત ના કરવાની હોય, રાઈટ. હવે નિશ્ચયથી વાત કરે તો પછી ત્યાં પછી આ પરસ્પર વિરોધી પરમાણુ ભેગા થાય તો જાગૃતિ વધે નહીં, તો ઘોર આવરણમાં જ જાય તમારું. હવે આ પેલું થાય તમારે તો તમારે થાય. તમે જો કે એ પુણેની અંદર પાલીવાલ તમારે બધું બીજી રીતે જ બોલતા હતા, એની અંદર વિષય બહુ સરસ ખુલ્લા થયા તમારે. અચ્છા. વાત સમજે ને? તો એને પોતાને જ થયું કે હવે આ શું વાત થઈ ગઈ. આખું હવે હું ફરતી આવીશ ત્યારે મારું આમૂલ પરિવર્તન થઈ જશે. કારણ કે બીજી રીતે જ વાત કરતા હતા. અચ્છા. એમનું પોતાનું એજ્યુકેશન હતું ને, જે રીતે બધું પર્યાવરણ ઉપર આજની પેઢી બધી એવી છે, ગયડાને મહત્વ નથી આપતા, આમ છે તેમ છે, કઈ ને કઈ નેગેટિવિટી નો જ એને બધા અલગ અલગ પ્રશ્નો બધા કર્યા બધા. એને જે રીતે જવાબ આપ્યા હતો એને પોતાને થયું કે ના, બહુ બહુ મોટી વસ્તુ, પણ એ સરળ હતા. પણ તેમ છતાં સામાજિક પ્રશ્નો ને બધા દેશના પ્રશ્નો ને એ રીતે બધી વસ્તુ હતી. પર્યાવરણ ઉપર છે કે આજના છોકરાઓ છે કે ભાઈ ઉંમરલાયક માણસનું રિસ્પેક્ટ નથી કરતા અને પીઝા ખાય છે ને આ છે તે બધી વસ્તુ ને બધી કમ્પ્લેન ને ફરિયાદ ટાઈપનું. પણ જે રીતે એને જવાબ નીકળ્યા એ પોતે ચમકી ગયા કે હાલું આ કઈ જુદી વસ્તુ છે, આપણે આપણું કામ કરીને નીકળી જવું જોઈએ. અમીબેન વાત સમજે કે ના સમજે? એટલે બને તમારે આ બધી વસ્તુ એ થાય તમારી. પણ ખુમારી જોઈએ, દાદાની ખુમારી જોઈએ. કુમારી જોઈએ. રાઈટ. એટલે કુમારી જેટલું બધું કામ કરી જશે કે પોતાનું પણ આપણું સમર્પણતા આપણી એટલી બધી ખુલ્લી થશે અને સામે ખુમારી એટલે બીજા શબ્દમાં સમર્પણતા થઈ. ખુમારી એટલે બીજા શબ્દમાં સમર્પણતા થઈ. સમર્પણતા થઈ. દાદા માટેનું ક્યાંય એ ના થવું જોઈએ. ના તો તમે વાંચીને દાદા માટેની પૂજ્યતા ઉભી કરી દો એટલે પછી કોઈ સહેજ આડું અવળું બોલે તો તમને બહુ સાયન્ટિફિકલી પેલો યુટર્ન લઈ લે તમારે. યુટર્ન લઈ લે. એટલી મોટી વાત. એટલે એ પણ દાદા દાદા કરતો થઈ જાય. બે શબ્દ જ બોલીએ ને તરત જ ખ્યાલ આવી જાય કે ના, આ વાત બરાબર છે. અને આપણી એવું દેખાય છે આપણી જિમ્મેદારીમાં પણ આવે છે, ફરજમાં આવે છે. આપણી ફરજમાં આવે છે. રાઈટ. આપ તમારી વાત કર્યું કે આપતે સૂત્ર નથી, કારણ કે બહાર તમારે ફેસ કરવાનું આવશે જ. અને ફેસ કરવામાં જો તમે સ્પષ્ટ નહીં હોય તો બહારના લોકો સાબિત કરી દેશે કે ભાઈ આ દાદાનું બધું ખોટું છે કે આમ છે કે તેમ છે. એટલે આપણો વિચાર કે પક્ષ તો મૂકવો જ પડે. એને માને કે ના માને, પણ આપણો વિચાર પક્ષ કેવું છે બરાબર. અને આપણે પોતા માટે બી એક ટેસ્ટિંગ છે ને કે ભાઈ આપણે જે સમજ્યા છે તો આજે સામેવાળામાં ફેરફાર થાય છે, એ એક્સેપ્ટ કરે છે, તો એનો મતલબ કે આપણે બરોબર છે, આપણે વધી રહ્યા છે.
હા, એટલે એ ટેસ્ટિંગ પણ છે તમારે બધી વસ્તુ, હા, અને આપણો પોતાનો સ્વાધ્યાય પણ છે બધું. સ્વાધ્યાય પુરુષાર્થ પણ છે આપણું, બરાબર છે. સ્વાધ્યાય પુરુષાર્થ. ખૂબ તમારું સરસ થયું છે જયમિશાનંદજી, નાથુરામભાઈ? હા, ખૂબ સરસ. આશીર્વાદ આપો. બસ આવી રીતે દાદાના આજ્ઞામાં રહીએ અને જગત કલ્યાણ કરવાના નિમિત્ત પણ બનીએ. આજ્ઞામાં રહેવાય ને જગત કલ્યાણનું નિમિત્ત બને એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. ખૂબ ખૂબ જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જયમિશાનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે, શાંતિ દાદા શું કહેતા હતા? અવાજ નહીં આવતો તમારો. એ મિલનભાઈ ને કહો ને હું મશીન લઈ આવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે સત્સંગ, સતની સાથેનો સંગ એ સાચો સંગ, બરાબર? બરાબર છે. હવે આપણા આટલા બધા સત્સંગ પછી આપણને એમ થાય કે આપણા સતની સાથે જ આપણે વાર્તાલાપ કરીએ. બરાબર છે. તો શરૂઆત કેવી રીતે કરવી? શરૂઆત તો ભાગ નથી. તમારી સામે કોઈ બી વસ્તુ આવે, વાત સમજે કે ના સમજે, તો તમને કઈ પણ પ્રકારની અસરો થાય છે, તો સામેનાને પહેલા આપણે ખુલાસો લઈએ કે આમ આ જે બધો વ્યવહાર બરાબર લાગે છે કે વિચારવા જેવો છે? વિચારવા જેવું. તો ત્યાં આગળ પેલો કશે બરાબર લાગે છે, તો એની અપેક્ષાઓ જાણવાની રહે, એની અપેક્ષાઓ જાણવાની રહે. બરાબર. હવે એની અપેક્ષાઓ બધી જાણશો તો તમને ખુલાસા કે સમાધાન થશે. તો તમારા સામેના જોડે તમારા આંટી કે પેલું કે ને કે પેલું વેર નહીં રહે તમારે બીજું શું, અને ખુલાસાના સમાધાન થઈ જાય તમારું બીજું શું. તમે એકલા એકલા વાત કરશો તો ગાંડા જેવું થાય. એકલા વાત કરશો ગાંડા જેવું કહેવાય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પણ તમારી જોડે આવે એટલે કોઈ બી વ્યક્તિ કઈ બી વ્યવહાર કરે છે, એની પોતાની એની સમજણ છે, એની સાપેક્ષતા છે, એના આધારે વાત કરે છે. એટલે એ વ્યક્તિનો એટીટ્યુડ કેવો છે એના આધારે આપણે એને એટીટ્યુડ છે, પણ આપણે એને પછી પૂછીએ કે આ તમે જે બધું કરો છો બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? બરાબર. એટલે એ પોતે બોલશે કે બરાબર છે અથવા તો વિચારવા જેવું છે બધું. બરાબર. એટલે એ એને કઈ ને કઈક એને પુરાવા આપવા પડશે. પુરાવા કરેક્ટ હોય તો આપણે સ્વીકાર કરવાનો ભાગ રહે છે. એટલે એ રીતે આપણે પોતાનો સ્વાધ્યાય થયો કહેવાય તમારો. એટલે કોઈ પણ ફાઇલ આપણી સામે આવે, એની સાથે આપણે આત્માના ઉપયોગ સાથે એની સાથે વાત કરીએ તો એ જ અંતર વાત કરી કહેવાય. ના, આત્માનો ઉપયોગ નહીં. તમે જે રીતે વાત કરો છો એ રીતે, પણ તમે શાંતિથી વાતને સાંભળવાની છે. સહજ. હા, આત્માનો ઉપયોગ એ બધા શબ્દો સાયન્ટિફિકલી નથી તમારે. તમે જે રીતે વાત કરતા હોય છે એ વાક્ય રચને બધી જ સાંભળવાનો રહે. એટલે એનો ભાવ શું છે, એનો આશય શું છે, બરાબર, એ બધી વસ્તુ સાંભળવાનો. આત્માનો ઉપયોગ એ બધા ખોટા શબ્દ છે, એને તો કૃત્રિમ થાય છે બધું. અને કઈ આત્માનો ઉપયોગ હોય નહીં, ખાલી આત્માનો ઉપયોગ બોલ્યા કરે બધું. એ ભૂત જવું જોઈએ. ખરી વાત તમારી. એ ભૂત જ છે બધા. આત્માનો ઉપયોગ આત્મા તમારા વ્યવહારમાં ખોવાઈ ગયેલો છે. વાત તમને કે ના સમજાય? એટલે ત્યાં સમજવું પડે કે ના સમજવું પડે કે ના એ કરવું પડે બધી વસ્તુ સમજવું પડે. બરાબર. સમજાઈ જાય તો પછી તમારે એ થાય બધી વસ્તુ. એટલે ત્યાં આગળ એની સામેનાનો પક્ષ જાણો તમારે, તો તરત એ રીતે તમારે એ ટાઈપની વાણી નીકળશે. અને વાણીમાં જ પછી આત્માનો ઉપયોગ એને મેતે જ આવી જશે તમારે બધું શું. શાંતિભાઈ, શબ્દો કપાઈ ગયા સાહેબ. એ તમે એની જોડે વાત કરશો ને, એ છેલ્લું કપાઈ ગયું. તમે જે એની જોડે વાત કરશો ને એના આધારે જ આત્માનો ઉપયોગ આવી જશે તમારે બધું. બરાબર, ઓટોમેટિક. હા, તમે આત્માનો ઉપયોગ કરીને કરશો તો વિષય બદલાઈ જશે તમારે. જેમ પેલું સહજ થવાનું.
ઘણી વાર પેલો ફોટોગ્રાફર કે ને ફોટો પાડવાનો હોય તો આપણે જરા પેલો ફોટો પાડવાનો તો જરા વધારે આપણે ટાઈટ થઈ જઈએ છીએ. પછી પેલો ફોટા વાળો કહે કે ભાઈ તમે જરા નોર્મલ રહો એમ કે બધું કે ના સમજાય. એટલે આત્માનો ઉપયોગ તમે જે રીતે વાત કરો છો એ રીતે જ વાત કરવાની. બરાબર. પણ વાતની અંદર તમારે પ્રશ્નોત્તરી જોઈએ. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું એ સાચું છે એ દ્રષ્ટિ ના જોઈએ. બરાબર. મેક્સિમમ તમને કે મને 180 ડિગ્રી થી વધારે દેખાતું નથી. વાત સમજે કે ના સમજાય શાંતિભાઈ? મેક્સિમમ 180 ડિગ્રી થી વધારે દેખાતું નથી તમને કે મને. હવે 180 ડિગ્રી થી વધારે દેખાતું નથી એટલે તમારે એ રીતે વ્યવહાર કરો તો પછી તમારું કામ થઈ જાય. બરાબર બરાબર. મને આ સમજણ છે એટલે હું ક્યારે નિશ્ચય વાળી ભાષા નથી બોલતો. બરાબર. કોઈ પણ મનુષ્યને એની મેક્સિમમ 180 ડિગ્રી જોઈ શકે. બરાબર. એટલે હું પણ 180 ડિગ્રી જોવાય છે એ રીતે જ એની જોડે વાત કરું છું. તો પછી ધીમે ધીમે આત્માનો ઉપયોગ એના મેં તો બાય ડિફોલ્ટ આવી જાય છે. કુદરતી રીતે જ આવી જાય. કુદરતી રીતે જ આવી જાય. તમે આત્માનો ઉપયોગ ગોઠવવા જાઓ તો એ બધું ગોઠવાય નહીં અને ઉપરથી ભ્રાંતિ ઉભી થઈ જાય અને ભૂત જાય નહીં. એવા બધા ભૂત વળગેલા હોય જાય નહીં. બધું લાગે કે આત્માનો ઉપયોગ છે પણ જાય નહીં તમારે. ના ના, બહુ સરસ વાત કરી. મૂંઝવણ કાઢી દીધી બધી. એટલું ખબર છે કે આ જીવ છે સ્વતંત્ર નથી. હું સ્વતંત્ર નથી એવી રીતે શાંતિભાઈ સ્વતંત્ર નથી. જે કઈ પણ છે ઋણાનુબંધ ના આધારે બધો વ્યવહાર થાય છે. મન વચન કાયાનો વ્યવહાર ઋણાનુબંધ ના આધારે થાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એની સાપેક્ષાથી તમે વાત કરશો ને તો ધીમે ધીમે વલણું કરતા કરતા આત્માનો ઉપયોગ એના રીતે થઈ જશે. બરાબર બરાબર. સરસ સાહેબ. વાત સમજે કે ના સમજાય? ભૂત જાય ને તો એ સહજ આવી જાય. આવી જાય તમારે આવી જાય તમારે. આ તો આપણે એ બધું જોતા હોય ને ટીવી માં મોબાઈલ જમેશાજી મોબાઈલ માં જોતા હોય ને પછી આપણે એમ થાય કે દાદા નું કોક જોતા હશે આપણે જોડે બેસીએ ને તો બદલી કાઢું. બરાબર છે. તમે જે જોવો એ જોવો શું કામ બદલો? મારે જોવા થાય. બરાબર છે. ખર બધી વસ્તુ એવું ભૂતાજી તો વળગ્યું હોય. આના બધું બહુ થાય. બધું બહુ ભૂત વળગે તમારે બધા બહુ ભૂત વળગે. ખરી બધી વસ્તુ આપડે વાત હું ઘણી વખત કરું કે હું દાદા નું વાપરો હતો હું એ વાપરું પણ એ પછી ફેવરી કાર્ડ બધું કે ના પૂરું થઈ ગયું. બરાબર. એટલે હું તો કઉ ફેર ચાલુ કરો પછી બે તો કહેવાય ને ફેરથી ચાલુ કરો બધી મારે સાંભળવું છે. હા પછી કહું હું તો ફેર ચાલુ કરો મારે તો બે તમે જો ફરી આવો. બરાબર છે. ખરી બધી કરી આલે. ના એ તો આપણે એવી રીતે જ કરવાનું બાકી કારણ કે એમને સાંભળવાનું જોવાનું જુદું હોય તમારું સાંભળવાનું જોવાનું જુદું હોય બેનું જુદું હોય. મારે તો એકલો સત્સંગ સિવાય બીજું જોવાનું જ નહીં ને મને તો એ બધા સાધુઓ ફાધુઓ બધા ઘણું વાપરતા હોય પણ એટલે કીધું હું દાદા નું જ્ઞાન મળ્યું ને બીજું શું જોવું છે? બીજું શું જોવું છે? વાત એવું થાય. ખરું એટલે આમાં તો હજી ભૂત નેકરવું કાઠું પડશે એમ નથી એવું લાગે. દાદા નીકળી જશે તમે જોડે છો ને પડેલા બધા દેખાઈ આવે મારે તો ના મેં પડ્યા હોય ને તો મને કશી ખબર નહીં પડે એ બધું દેખાઈ આવે પણ મારે તો દાદો છે. આપણે તો દાદા ને પકડ્યો બાદ બીજા કોઈને પકડવાનું. પણ તમે છો ને એટલે શાંતિભાઈ બધું ભૂત નીકળી જશે. બધા બીજા બધા સાંભળવાનું ધીમે ધીમે બંધ થઈ જશે. આવો સત્સંગ વાપરીએ તમારા કેવા શબ્દો બધા આપણનો રૂવાટો અધ્ધર થઈ જાય એવા શબ્દો હોય એટલે એ શબ્દ ગોઠવીને કોકદાર બોલે ને તો ભાવ આવશે એકબીજાને. એ તમારા શબ્દો આપણે ગોઠવીને કરવાના કે આ શબ્દો શું કહેવા માંગે કેવો ભાવ રાખવો એવું તરત એને ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી જાય.
ચલો તમારો પિનાકીનભાઈ કોઈ નતા એની જોડે જબરજસ્ત છે પણ જોરદાર થયો કેવા જવાબ આપ્યા સાહેબ, કેવા જવાબ આપ્યા. જવાબ આલતા આલતા તો એમને કેટલો સંતોષ થયો યાર, અમે જોયો તો હિન્દીમાં તો ને એટલે મને ઓછી ખબર પડતી હતી. એ બહુ નિશ્ચયની વાતો કરે, બીજાને કે તમે આ બધું આવું વ્યવહારનું ના પૂછો એમ કે. હા, પછી જે રીતે કીધું ને તમારી વાતો આવે ને સત્સંગ કરો ને એટલે ખ્યાલ આવે થોડો થોડો કે આ શબ્દ કહેવા માંગે. વ્યવહાર દ્રષ્ટિથી હું ચંદુ છું એવું નિશ્ચય થાય તો જ નિશ્ચય કહેવાય, બાકી નિશ્ચય ના કહેવાય. વ્યવહાર ના વેદ ઉપર જ નિશ્ચય છે. પણ એવું આ બધા લોકો બધું અભ્યાસ કરે ને એટલે પછી સામાન્ય માણસ નું અવમૂલ્યન કરી નાખે કે આ બધું વ્યવહાર નું પૂછપૂછ કરે છે. હવે તમે નવરા છે પણ પેલા બધા વ્યવહાર ના માણસો છે, બધા કુટુંબ પરિવાર જોડે રહેવાનું, સમાજ જોડે રહેવાનું, એટલે એને બધા ઉચાળા બધા જુદા હોય. દાદા ને તો બે વાત આપી છે કે વ્યવહાર ને નિશ્ચય બે, એકલો નિશ્ચય ખોટો જ તારો, એમ દાદા સ્પષ્ટ કર્યું છે. ખરું ખરું ખરું. પિનાકીનભાઈ જોડે સરસ વાત નીકળી. સરસ. હા, સરસ સરસ, બહુ સરસ સાહેબ. અને કુદરતી તમારો સત્સંગ મને જોવાનો મળી ગયો. હા, ખરું. મને તો કર્યો ને ચાલુ એટલે તરત ખ્યાલ આવ્યો તો કીધું આપડે હોય નહીં. હવે દોડા દોડ નથી ને એટલે હવે ટીવી ના બધા સત્સંગ એડિટ કરીને મૂકીશું બધું. હા, બરાબર. બધા આવશે તમારા બધા એક એક કરીને. આમ પેલા 24 તારીખના બધા પેલા ગ્રુપ સમય વાઇઝ બધા આવશે તમારે. 24 તારીખના સવારના પેલા 9:30 વાળા, પછી આવશે બપોરના 3:30 વાળા, એવી રીતે આવશે. 24 તારીખના બધા એવી રીતે થશે બધું. કારણ કે બધા બહુ સત્સંગ થયેલા છે. આ પેલું દોડા દોડ હતું એટલે બધું કામ નતું થતું. હવે બધું દોડા દોડ ઓછું છે એટલે હવે ધીમે ધીમે બધા કામ થશે એટલે બધા જોવામાં આવશે તમારા બધા. દોડા દોડ તો સાહેબ તમારે હજુ ઓછી નહીં હો. હમણાં પુનાનો સત્સંગ સાંભળ્યો. આ પુનાનો બધી બહુ સરસ વાત નીકળી, બધા ખુશ થઈ ગયા. નહીં, મેં કીધું ક્યાં પહોંચ્યા પાછા. હા, ડોક્ટર નીનાબેન ને પેલા કોઠારી સાહેબ ખુશ થઈ ગયા કે હવે આવતા અહીંયા બધા સાયન્ટિસ્ટ છે, ભણેલા ગણેલા આવે છે. બરાબર, બહુ સરસ. લોકો ખુશ, એના બધા મહાત્મા બહુ ખુશ થઈ ગયા. મારે 2010 જવાનું થયું, પછી જવાનું નતું થતું. સમાધાન થયું. કનીશાઈ તમારા દર્શન કરી ગયો, અમને આનંદ થયો, બહુ આનંદ થયો. ખરું ખરું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો શું કોઈ? હસુબેન કઈ અનમ્યુટ કરો. હસુબેન ને નથી પૂછવું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ ભૂલથી લાગી ગયું તું, નથી પૂછવાનું. સત્સંગો બધા સાંભળીએ છીએ એટલે એમાંથી બધા પ્રશ્નોના જવાબ મળી જાય છે. મુંબઈના, પુનાના બધા મળી જાય છે, ખુલાસા મળી જાય છે. અને એમ થાય છે કે દાદા તો ક્યાંથી ને ક્યાં પહોંચી જાય છે. બહુ સરસ સત્સંગો હોય છે. આ પિનાકીનભાઈ જોડે સત્સંગ તો એ બહુ જ ગમ્યો મને. એ બી મેં કાલે સાંભળ્યો, બહુ સરસ સાંભળ્યો. બહુ સરસ ખુશ થઈ ગયા. પિનાકીનભાઈ બી ખુશ થઈ ગયા. હા, બધા અભ્યાસુ, બધા શાસ્ત્રોનો અભ્યાસ કરનારા બધા. આપણે બધા સામાન્ય માણસ કે બધા અભ્યાસુ એટલે એ ટાઈપના બધા પ્રશ્નો કરે. વર્ષોથી આવે છે. ધાંગધ્રાના છે તમારે. તિવરીમાં બધા જુદા જુદા જે ગ્રુપ વાઇઝ સત્સંગ થયા ને એ બી બધા બહુ સરસ થયા છે. બહુ સરસ થયા, બહુ સરસ. હવે ધીમે ધીમે આવશે તમારે, રોજ એકાદ બે આવશે તમારે. હા, એ બધા બહુ સરસ થયા છે. અને તિવરીમાં અમને પણ ખુલાસા થયા છે. હા, એ બધા બહુ થાય. જોયે બધા મોઢાના આનંદ હતો બધી વસ્તુ. હા, બોલો. તો પહેલી જ વાર તિવરી આયેલા, પહેલી જ વાર પછી ફરી એવું થઈ ગયું કે હવે ક્યારે સત્સંગ ગોઠવાશે, તો પાછો ગોઠવાઈ ગયો મે મહિનામાં. ગોઠવાઈ ગયો.
એટલે તમારે બુક કરાવી દેવાનું બધું શું. હા, સરસ. સરસ સરસ. ખૂબ આનંદ આવે છે સત્સંગમાં. બોલો ગીતાબેન, શું પૂછવું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, જયારે તમારે સત્સંગ સાંભળીએ ને ત્યારે તો એટલા બધા પ્રશ્ન અંદર, એટલે એ જે પ્રશ્ન પૂછ્યા હોય ને એમાં જે સમજણ ના પડે ને એ ઘણું બધું પૂછવાનું એમ થાય કે આનો જવાબ પૂછવો પડશે, હજુ આ ક્લિયર નથી થયું, આ ક્લિયર નથી થયું, આ ક્લિયર નથી થયું. પણ પછી જયારે આવો ને એટલે ખબર નહીં કેમ આખી કોરી સ્લેટ થઈ જાય છે બધું જે સાંભળીએ. હા, કોરી સ્લેટ થઈ જાય. પણ હજુ મને એક વસ્તુ મગજમાં આવે છે કે એક વખત મેં વારી ઘડી આ શબ્દ તમારી જોડે સાંભળ્યો છે સત્સંગમાં, મારી જોડે બી વાત થયેલી છે કે આખું જગત, દાદા એવું કહેતા હતા કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. બરાબર છે. તો એમાં થોડુંક મને સમજણ આપો ને, એ કેવી રીતે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે? તમે બધા સત્સંગીઓ છો તો ખ્યાલ ના આવે બધા કેવી ટાઈપના પ્રશ્ન પૂછે છે, ખબર ના પડે? પણ વ્યવહારના પ્રશ્ન હોય છે તો વ્યવહાર, એટલે મને બી એવું થાય કે આ વ્યવહારના પ્રશ્ન હોય છે તો એ વ્યવહારના પ્રશ્નમાં મેન્ટલ હોસ્પિટલ કે એટલે હું શુદ્ધાત્મા છું એ લેવલ નથી હોતું, અને મને આ થાય છે એ કરીને પૂછીએ એટલે મેન્ટલ હોસ્પિટલ કહેવાય? ના ના, એટલે નહીં. તમે જો જે એને ઉપયોગી ના થાય એ ટાઈપનું બધું પૂછે છે. એને ઉપયોગી ના થાય એવું પૂછે છે, એને ઉપયોગી થાય એવું પૂછતા જ નથી. તમે જો વાત ને કે આ ધાર કે તમે આ પિનાકીનભાઈ વાળો સત્સંગ સાંભળ્યો? ના, નથી સાંભળ્યો. તો પછી પૂના વાળો સાંભળ્યો? એક મુંબઈ વાળા સાંભળ્યા હતા, પેલા પૂના વાળા નથી સાંભળ્યા. હા, હવે મુંબઈ વાળા સાંભળ્યા? હા, મુંબઈ વાળા સાંભળ્યા, પણ હજુ મને હાલ ક્લિયર નથી, મારે ફરી બેસવું પડે. હવે એ તમે જે પ્રશ્ન કરે છે એ જરૂરી છે ખરો? એના માટે જરૂરી છે ખરો પ્રશ્ન? એ બીજા માટે પ્રશ્ન કરે છે, હું તો ઓકે છું. બીજા માટે પ્રશ્ન કરીએ તો ક્યાં ફાયદો થવાનો? હા, એટલે એને શું કહેવાય? મેન્ટલ કહેવાય કે બીજું કહેવાય? મેન્ટલ કહેવાય. વાત સમજે ને? કોઈ પોતા માટે પૂછતું જ નથી, બીજા માટે પૂછે છે. બીજા બધા બગડેલા છે ને આમ છે. આ જગતમાં કોઈ બગડેલું જ નથી. બગડેલું છે? નથી બગડેલું. કોઈ બગડેલું જ નથી. હમ. એ તો તમારી ભ્રાંત દ્રષ્ટિથી લાગે કે બગડેલું છે. આ જગતમાં કશું બગડેલું નથી. આજે આ ઊંધા સીધાનો દાખલો આપું છે, આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. હા, પણ જયમેશાનંદજી, આ વસ્તુ જે સત્સંગમાં સાંભળીએ ને કે આખું જગત નિર્દોષ છે, પણ જ્યારે કંઈ પણ આવે છે ત્યારે એ વખતે તો એવું જ લાગે કે આણે મને આમ કીધું, પછી થોડી વાર રહીને આપતા પુત્રો થ્રુ સાંભળ્યું છે કે જગત નિર્દોષ છે એટલે નિર્દોષ કહીએ છીએ, બાકી અંદરથી એક્સેપ્ટ તો થતું નથી કઈ કે જગત નિર્દોષ છે. આમાં છે ને, તમે હજી સત્સંગ માણીને નથી કરતા, તમે તમારા અલગ પ્રકારના બધા કામ લઈને સાંભળો છો. તમે બધું બીજું કામનું મિક્સર સાથે સત્સંગ સાંભળો છો, એટલે તમને એનો પ્રિન્સિપલ નહીં સમજાય. કારણ કે આ તો વિતરાગ વિજ્ઞાન છે. આ કથા પ્રવચન કે વ્યાખ્યાન નથી. હા, એવું જ થાય છે, કામ કરતા કરતા સત્સંગ સંભળાય છે. તમે તમારા બધા જ કામને બધા પૂરા કરીને સાંભળશો તો તમને સમજાશે, અને કામ કરતા કરતા સમજાશો. એના કરતા ના સાંભળો, એના કરતા સિનેમાના ગાયનો સાંભળો કે પેલું કપિલ શર્માનો શો જોયો એનાથી વધારે સારો. એમાંથી મેન્ટલ નહીં થાવ તમારે. કામ કરતા કરતા તો બિલકુલ ના જોતા, કોઈ પણ આપતો પુત્રનો સત્સંગ ના જોતા. ઓર મેન્ટલ ભાગ ઉભો થઈ જશે. આ ખબર જ નથી પડતી કે જે ગામ જવાનું છે, ગામના પ્રશ્ન નથી પૂછતા, જાણે પોતે જ્ઞાની થઈ ગયો છે અને બીજા માટે પ્રશ્ન પૂછે છે. એ મેન્ટલ કહેવાય કે બીજું કઈ કહેવાય? મેન્ટલ જ કહેવાય. વાત સમજે કે ના સમજાય? હોસ્પિટલમાં તમે બીમાર થાય અને લાઈન લાગી હોય તો કેમ કરીને જલ્દી ડોક્ટરને બતાવો એવું થાય છે કે ના થાય? થાય. અને કશું ના તો ઘૂસ મારો કે ના મારો? હા, મારીએ. અને અહીંયા તો જાણે હું સમજી ગયો છું એવી તો પ્રશ્ન કરે છે. વાત સમજે કે ના સમજાય? સમજવું પડે કે ના સમજે? મેન્ટલ છે તમારું બધું. એટલે તમારે જો આ બીજા બધા સાંભળશો, સાધુ સંતોના વ્યાખ્યાન બધું સાંભળશો તો બધું આવું કઈ કામ કરતા કરતા સાંભળશો તો વાંધો નહીં. પણ કોઈ પણ આપતો પુત્રનો સત્સંગ સાંભળો તો કોઈ બી કામ કરતા કરતા ના સાંભળતા, ને કે તમને બહુ જ નુકસાન કરશે. તમને ક્યાં તો કામ કરો અને ક્યાં તો સત્સંગ સાંભળો. કશું ના તો એવું નિયમિત કે ભાઈ અડધો કલાક જ મારે સાંભળવું છે, પણ કોઈ કામ ના હોવું જોઈએ. બરાબર છે. અડધો કલાક જ મારી પાસે છે તો અડધો કલાક જ સાંભળવાનું,
પછી ફરતી બીજા દિવસે અડધો કલાક એ કરવાનું બધું વસ્તુ, પણ કોઈ કામ ના હોવું જોઈએ. પછી આ તમને મેન્ટલ નો આખું જગત મેન્ટલ છે સમજાઈ જશે અને તમારું જ્ઞાન ક્રિયાકારી થઈ જશે. બરાબર છે. ચોક્કસ. કોઈ કામ લઈને કોઈ બી આપતો પુત્ર ના સમજ, કારણ કે આ મૌલિક વાતો છે. આ કોઈ બની બનાયેલી વાતો નથી, ઇન્સ્ટન્ટ વાતો નીકળે છે. કોઈ બી આપતો પુત્રની વાતો ઇન્સ્ટન્ટ નીકળે છે. ઇન્સ્ટન્ટ નીકળે છે. હા, સાચું ને. બની બનાયેલી હશે ને એમાં તો પેલું કે ને પેલું જેમ પેલું પિક્ચરમાં આખી સ્ટોરી બનાવે ને, પછી ડાયલોગ પણ બનાવે તમારા. તમે જોજો એની પેલું નંબરી આવે ને એની અંદર બધું હોય છે કે આને ડાયલોગ લખ્યા છે, આને સ્ટોરી બનાવી છે, અને આવું કર્યું એમાં હોય છે. હા, બુદ્ધિપૂર્વક નું બધું હોય એટલે એમાં પંચ હોય. હા, વાત સમજે કે ના સમજે કે ભાઈ જ્યાં આમ ખડે રહેતે વહાં સે હમારા લાઈન शुरू होता है, એ બધું તમને ગમશે. અહીંયા ટાઈપની પંચ ટાઈપની ભાષા નહીં આવે એમ તમને. વાત સમજે કે ના સમજાય એટલે તમને એ રીતે નહીં ગમે બધી વસ્તુ. બરાબર છે. ડાયલોગોમાં કથા પ્રવચનમાં એવી રીતે હોય છે પર્ટિક્યુલર ઉદ્દેશીને જ બોલતા હોય બધી વસ્તુ. તમને બહુ ગમશે. અને અહીંયા તમને કોઈ પંચ નહીં મળે. નહીં મળે. હા, ક્લિક નહીં થાય તમને બધી વસ્તુ. હવે તમારે ક્લિક કરવું હોય તો કોઈ પણ કાર્ય વિના તમારે આપતો પોતાનો સત્સંગ સાંભળશો તો તમને ક્લિક થશે કે આ શું વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? એટલે કશું ના હોય તો આમ થાય કે અડધો કલાક મળે છે તો અડધો કલાક, 5 મિનિટ મળે તો 5 મિનિટ, 10 મિનિટ મળે છે 10 મિનિટ. તો એમાંથી તમને ક્લિયર થશે તો તમને ખબર પડે છે કે ભાઈ આ મેન્ટલ હોસ્પિટલ કેમ કીધું છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા, નહીં કે તો આમાં કઈ સમજ નહીં પડે. આ બધું ચાલ્યા જ કરશે. પ્રશ્ન ને ઉત્તર, ઉત્તર ને પ્રશ્ન, પ્રશ્ન ઉત્તર ચાલ્યા જ કરશે બધું. ગીતાબેન વાત સમજ્યા કે ના સમજાય? હા, સમજાય. તમારે તો તરત પ્રશ્ન કરે તો ખબર પડી જાય કે કયા ઇન્ટેન્શન થી પૂછે છે, શું છે. બરાબર છે. અમે તમને રેફરન્સ પૂછ્યું, હવે તમે અમુક સત્સંગ જોયા જ નથી તો હું તમારી જોડે શું ડિસ્કશન કરું અને કેવી રીતે તમને સાબિત કરું કે મેન્ટલ હોસ્પિટલ છે બધું શું. આ સમજે કે ના સમજાય? પણ સામાન્ય જે ગામ જવાનું છે એ ગામના કોઈ પ્રશ્ન નથી પૂછતા. પણ આ તમે જે કીધું ને કે કામ કરતા કરતા સત્સંગ સંભળાય છે, એક સત્સંગમાં એવું બી પેલા મીનાક્ષીબેન સાથે કે એના સાથે વાત થઈ હતી તમારે? થઈ હતી ને, બહુ પહેલા થઈ ગઈ, વર્ષ 2 વર્ષ પહેલા. કીર્તન ભક્તિ એમ કે કામ કરતા કરતા કીર્તન ભક્તિ, રસોઈ કરતા કરતા. તો સેમ એવું જ થાય છે કે કામ કરતા કરતા કીર્તન ભક્તિ, કામ કરતા કરતા સત્સંગ, બધું એ જ હોય છે. ચિત્ત ભ્રમ થઈ જશે, ચિત્ત ભ્રમ થઈ જશે, બહુ નુકસાન થશે. વાતો ને કે ના સમજાય? અમુક ઉંમર છે ને અમુક હવે તમને નથી થતો તો કીર્તન ભક્તિ કરીને કરો તો ચાલશે બધી વસ્તુ. પણ જો સમજવું છે તો વ્યવહારમાં તમે જો કે ભાઈ આ તમારે ઉર્વાને મોકલ્યું છે તો ભાઈ એનાથી સારું હાયર એજ્યુકેશન મળે તો કેનેડા તમે એને છોકરીને છોડીને મોકલ્યું છે તમારે, મા બાપથી જુદી પાડીને કર્યું છે, તો સત્સંગનું કોઈ મહત્વ નહીં. રસોઈ બનાવતા બનાવતા કે બીજું ત્રીજું કરતા એ કરવાનું છે. આટલું બધું અવમૂલ્યન તમારે બધું વસ્તુ. આ વસ્તુ તો સમજાતી જ નથી હજુ. એક ડોક્ટર એન્જિનિયર થવું તો તમે જો તમારે છોકરાઓને ક્યાં ડિસ્ટર્બ ના થાય એટલી બધી વસ્તુ કરે છે. ત્યારે એને વિષય પલ્લે પડે ને કે પલ્લે ના પડે, એનાથી પણ હાયર એજ્યુકેશન છે. એનાથી હાયર એજ્યુકેશન છે. સરળ. ડોક્ટર થવું અઘરું છે અને ભગવાનની વાતો સમજવી બહુ સરળ છે, પણ આપણે બધું પાથરી નાખ્યું છે. એ પથારો તમને આ સમજવા નથી દેતો. વાત સમજે કે ના સમજાય? માન્યતા જ છે ભાઈ, કેરિયર બનાવી, લાઈફ બનાવી, આ બનાવી છે. હવે એ બધી વસ્તુ પણ તમને વિતરાગ વિજ્ઞાનને સમજવામાં કે દાદાને સમજવામાં બાધક થશે. અમુક પ્રકારના જવાબ હું એવી રીતે આપું છું એટલે એ રીતે તમારી કેરિયર માંથી બહાર નીકળો. હવે કેરિયર બનાવવામાંથી બહાર નીકળો કે તમારી કેરિયર તો બનશે, કારણ કે એ તો નક્કી થઈને જ આવેલું છે. પણ એમાં વિશેષ સમય વાપરો નહીં કે પ્રયોગ ના કરો તમારે. પણ ક્યાં ને ક્યાં વિશેષ નાખે છે એટલે વિતરાગ વિજ્ઞાન નું મહત્વ જ નથી. એટલે એ જે કહેવા માંગે છે એ બધું એમ જ પકડાતું નથી. બાકી સીધે સીધું ખબર પડે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ. સીધે સીધું ખબર પડે. મેક્સિમમ 180 ડિગ્રી દેખાય છે તમારે. ખરેખર 180 ડિગ્રી નથી દેખાતું. તમે તો ડિગ્રી વાઇઝ દેખો છો. વાત સમજે કે ના સમજાય? તો તરત જ સાપેક્ષાથી વ્યવહાર કરો, પણ સાપેક્ષાથી વ્યવહાર નથી કરતા, નિરપેક્ષાથી વ્યવહાર કરો એટલે મેન્ટલ થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? તમને એવું દેખાય છે, સામેના દેખાય છે, તો કેવી રીતે ડિસ્કશન કરવાનું?
ના થાય. સાપેક્ષ વાત કરવાની ભાગને હમ આજે મેં તમને પૂછ્યું ને કે તમે આ સત્સંગ જોયો, આ સત્સંગ જોયો, નથી જોયો, તો મારે હવે શું ડિસ્કશન કરવું, નહીં કરવાનું ભાગ. હમ સાપેક્ષ તમારે તો કઈ જોયું તો એટલું મારે એટલી હિસ્ટ્રી કહેવાની ઓછી થાય, હા એટલી હિસ્ટ્રી કહેવાની ઓછી થાય. વાંચો ને ઘણા સમય. હા અને ના જોઈએ તો મારે હિસ્ટ્રી કહેવાનું થાય તો એ વિષય અંતર થઈ જાય, એ લાંબો થઈ જાય તો તમને ભારે લાગે બધી વસ્તુ. બરાબર છે. વાંચો ને ઘણા સમય. હમ એટલે કશું ના તો અડધો કલાક કે જે બી 10-15 મિનિટ મળે, પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વિના કેવળ સત્સંગ સાંભળવાનું આપતો. તો એટલું બધું જબરજસ્ત ખુલાસા આપતા પુત્રોના છે કે આમ કામ થઈ જાય. જે તમને જે ભટકાવનારા કર્મો છે એ તો આમ જ ઉડી જશે તમારે. બરાબર. એટલે ખાલી ચારિત્ર મોનારે છે કર્મો બધા. જેનાથી કર્મ બંધ પડે છે એ બધી માન્યતા વાળા છે, એ બધા કર્મો તો આમ જ ઉડી જશે. એ તમારે અડધો કલાક એવી રીતે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના હોય ને એવી રીતે સાંભળવાનું બાકી. હા સમાધાન થયું કે ના થયું? થયું ચોક્કસ. હા જયમેશ આનંદજી, એમાં જે પેલું અમીબેન સાથે વાત કરી ને, તો એમાં બી ખરેખર એ જ વસ્તુ બને છે કે જેના જોડે ફાવે ને એના જ જોડે રહેવાય છે, ના ફાવતા જોડે તો નથી રહેવાતું હજુ. લગભગ તમને નહીં, બધા લગભગ બધાને એ રીતે જ હોય બધી વસ્તુ, એ રીતે જ હોય બધી વસ્તુ. એટલે પછી જે 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 એને એબ્સોલ્યુટ થવું હોય એબ્સોલ્યુટ ના થઈ શકે બધી વસ્તુ. કારણ કે જે બી આવે છે તમારું આવે છે, બીજા કોઈનું નથી આવતું, તમારું પોતાનું જ આવે છે. એ તો ભ્રાંતિથી લાગે છે પેલા ભાઈ આયા અને પેલા આમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું છે. બાકી તમારું તમારી સામે આવે છે. હવે તમારું તમારી સામે આવે છે એવું સમજાઈ જાય તો તમે આરામથી એને ફેસ કરશો અને કામ થઈ જાય. દાદા ભગવાન આવડું મોટું વિઝન ઉભું થયું તો એમના લેવલ કોઈ આવ્યું જ નથી. એનાથી લો લેવલ ના જાય છે, પણ બધાને ફેસ કર્યા અને કરતા કરતા ભગવાન થઈ ગયા. વાંચું ને કેના સમજાય. બધું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધું કઈ ને કઈક બધું હોય. આત્માની તો કોઈને પડેલી જ ના હોય. એ તો દાદા એ લોકોને આત્મા તરફ વાળ્યા છે બધું, બાકી પડેલી જ ના હોય. કઈ બી હતો સંસાર 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 સંસાર, એના સિવાય બીજી કઈ વાતો જ ના હોય બધી. ખરી બધી વસ્તુ સાંભળીએ ત્યારે ખબર પડે કે પછી આત્માની પડેલી નથી. ના પડેલી જ નથી, તમને નહીં, અમને બધાને પડેલી નથી. એ તો જયારે બધું નીકળે ત્યારે ખબર પડે કે આત્માની પડેલી જ નથી. આપણે એકલા માટે નથી, લગભગ કોઈને પડેલી નથી. આત્મા તો એટલો બધો સૂક્ષ્મતમ છે. ને સહેજ એના સબ્જેક્ટ વિશે આવે એટલે તરત એમાં ખોવાઈ જાય તમારું. સમજાય બરાબર છે. હા આત્માની પડેલી જ નથી. સાંભળીએ ત્યારે ખબર પડે કે કશી નથી પડેલી, બાકી તો એમ જ હોય કે આપણે આત્મામાં જ છીએ. એવું જ હોય, એવું જ હોય, એવું જ હોય બધું, એવું જ હોય. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. તમે ત્રિમંત્ર બોલાવજો. ગીતાબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. તપપાવ પરાસણો. સર્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.